ત્રિદિવસીય ગિરિરાજ ધાર્યાષ્ટકમનું દર્શન આપણે કરી રહ્યા છીએ અને એ અનુભવ કરી રહ્યા છીએ કે જેમ જેમ આ ગિરિરાજ ધાર્યાષ્ટકમનું ગાન કરીએ છીએ ને, જેમ જેમ એના એક એક શબ્દોનો અર્થ જાણીએ છીએ, એવું લાગે છે કે આ જગત શું છે, જગતમાં માનો ઇન્દ્રનો પ્રકોપ થઈ રહ્યો છે. અને હું ઘણીવાર પ્રવચનમાં કહેતો હોઉં ને કે જેવી રીતે બહુ તડકો આજે તમે બહાર અનુભવ કરો છો, જ્યારે બહુ તડકો હોય અને તડકાથી બચવા માટે આપણે કોઈ શેડ ગોતી લેતા હોઈએ છીએ. કોઈ શેડ મળી જાય તો તડકાથી બચી શકાય. એ જ રીતે બહુ વરસાદ આવતો હોય અને પલળતા બચવું હોય તો પણ આપણે ક્યાંક કોઈ શેડ ગોતી લેતા હોઈએ છીએ. અહીંયા જગતમાં આ છેલ્લા 2 વર્ષમાં જે લોકોએ પ્રકોપનો અનુભવ કર્યો છે, જેમ ઇન્દ્રનો પ્રકોપ હોય અને પ્રકોપથી બચવા માટે જેમ ગોપીજનો બચ્યા ત્યારે જ્યારે શ્રી ગિરિરાજજીના છત્ર નીચે ગયા. અને જો જ્યાં જ્યાં આ ગિરિરાજ ધાર્યાષ્ટકમનો પાઠ થાય, ગાન થાય અને જ્યાં જ્યાં આ સ્તોત્રનું વૈષ્ણવ મળીને ગાન કરે, ત્યાં પ્રભુ એ જ ગોવર્ધનને લઈને ઊભા થઈ જાય. અને જ્યારે વૈષ્ણવ ગાન કરે ત્યારે એ વૈષ્ણવો સહજ રીતે એ પ્રભુના છત્ર નીચે આવી જાય છે. અને પ્રભુના છત્ર નીચે જે આવી ગયા પછી એને કોઈનાથી ભય રહેતો નથી. એ ક્યારે પણ ક્યાંય કોઈ એકલા રહેતા નથી. અને એટલા માટે આપણે કાલે કેટલા શ્લોકોનું ગાન કર્યું? 3 શ્લોકોનું. 3 શ્લોકોનું દર્શન આપણે કર્યું. આ 4થા શ્લોકની અંદર આજે આપણે પ્રવેશ કરીશું અને જેના અંદર વર્ણન કરતા કહી રહ્યા છે કે જો શ્રી મહાપ્રભુજી આ આખા સ્તોત્રની અંદર મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી કહીને આપણને બતાવે છે કે આ જગતમાં શરણ લેવાની સહજ વૃત્તિ આપણી હોય છે. જો શ્રી મહાપ્રભુજી શું કહે છે કે કોઈના શરણે જવું, પોતાને પ્રોટેક્ટેડ ફીલ કરવું, એના માટે વ્યક્તિની સહજ વૃત્તિ છે કે કોઈના શરણે જાય. પણ આપણને એ ખબર નથી હોતી કે શરણ લેવી તો કોની લેવી. આ જગતમાં કોઈના ચરણે જવું તો કોના ચરણે જવું? કોઈના આધીન થવાની ઈચ્છા હોય તો કોને આધીન થવું? તો આપણા આચાર્યો આપણને કહે કે સૌથી પહેલા શરણમાં જતા પહેલા વિચાર કરવો. અને શરણમાં જાઓ તો એની શરણમાં જવાનું કે જે પોતે સર્વ પ્રકારે અભય હોય. જે સર્વ પ્રકારે અભય હોય એ જ આપણને ભયમુક્ત કરી શકે છે. અને એવા કોણ છે? એકમાત્ર પ્રભુ છે. કહેવાય કે એકવાર શરણમાં આવવા વાળાને એ બધી રીતે ભયમુક્ત કરે એવા એકમાત્ર આપણા પ્રભુ છે. આગળ કહ્યું જે ભક્તોને આલોક અને પરલોકની કાંતિપતિઓ જોડી શકે એવા એકમાત્ર પ્રભુ છે. અને કહેવાય કે ભક્તોનો હજી અધિકાર સિદ્ધ થયો ન હોય એને પણ પરમ ફલની અનુભૂતિ કરાવી શકે એનું શરણ લેવું. એ શરણ કોણ છે? એકમાત્ર આપણા પ્રભુ. અને જે અધિકાર જોયા વિના કૃપા કરે. અને કહેવાય ને કે જ્યારે જ્યારે પણ એવું શરણ આપણને મળે ત્યારે વ્યક્તિ સુરક્ષિત થાય. જ્યારે પ્રભુના ખૂંટે બંધાઈએ ને ત્યારે આપણે સુરક્ષિત થઈએ. ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે એક જંગલમાં પેલી ગાય એકલી પડી ગઈ હતી અને પાછળથી વાઘે એના ઉપર આક્રમણ કર્યું. આગળ આગળ ગાય ભાગે છે, પાછળ પાછળ પેલો વાઘ. અને પોતાના પ્રાણ બચાવવા માટે એક તળાવ જેવું દેખાયું, એમાં ગાયે કૂદકો માર્યો. પણ એને ખબર નહીં ત્યાં તો દલદલ છે, કીચડ હોય, દલદલ. અને જ્યાં ગાયે કૂદકો માર્યો એની પાછળ વાઘે કૂદકો માર્યો અને ગાય અને પેલો વાઘ બંને પેલા દલદલની અંદર ફસાયા. દલદલ જાણો છો ને? અને જ્યાં બંને નીકળવાનો પ્રયત્ન કરે બંને અંદર ધસાતા જાય. અહીંયા સામે ગાય છે ને બાજુમાં જ પેલો વાઘ છે. અને વાઘ ગાયની તરફ આવવાનો પ્રયત્ન કરે પણ જેટલું આગળ વધે એટલું ધસતો જાય. પણ ગાય ચૂપચાપ ઊભી છે. અહીંયા વાઘ પ્રયત્ન કરી રહ્યો છે કે હમણાં ગાયને ખાઈ જાઓ, હમણાં ગાયને ખાઈ જાઓ. પણ ગાય શાંત થઈને ઊભી છે. વાઘે કહ્યું જો ગાય તો કેટલી દૂર કેમ ના હોય, હું હમણાં તને ખાઈ જઈશ. અને જ્યાં આગળ જાય એ વાઘ ધસવા લાગે. અને જ્યાં ધસવા લાગ્યો એ ચિંતિત થયો, આમ તેમ જોવા લાગ્યો. અને ત્યારે પેલા વાઘે ગાયને કહ્યું કે તને ચિંતા થતી નથી? જો હું પણ મરી રહ્યો છું ને તું પણ ડૂબી રહી છે, તને ચિંતા નથી? ત્યારે ગાયે કહ્યું મને બતા, હું નિશ્ચિંત છું ને એનું એક કારણ છે. અને તું ચિંતિત છે
એનું પણ એક કારણ છે. વાઘે કહ્યું કે શું કારણ છે? ત્યારે ગાયે કહ્યું, તું કોઈની પણ શરણે ગયો છે? તારા માથે કોઈનો હાથ છે? તારા માથે કોઈનો છત્ર છે? વાઘ કે અરે, હું તો જંગલનો રાજા છું, મને કોઈની શરણે જવાની શું જરૂર? આખી દુનિયા મારા શરણે આવે તો હું કોઈના શરણે કેમ જાઉં? અને ત્યારે ગાયે કહ્યું કે જો મને નિશ્ચિંતા એટલા માટે છું કે હું જે ગોવાળના ખૂંટે બંધાઈ છું ને, મારા કરતા પણ મને બચાવવાની વધારે ચિંતા પેલા ગોવાળની છે. થોડી વારમાં જો મને ગોતતો ગોતતો આવશે અને જ્યાં પોતાની ગાયને ફસાયેલી જોઈ તો આવીને દૂરથી જોરથી એક લાકડી વાઘના માથા ઉપર મારી અને વાઘને ચક્કર આવી ગયા અને પેલા ગાયને દોરડું બાંધીને ખેંચીને લઈ ગઈ. અને ત્યારે ગાયે કહ્યું કે જે કોઈના શરણે ગયા ન હોય એ ભવસાગરમાં આમ જ ફસાય, પણ કોઈનું શરણ લીધું હોય તો એને આપણી ચિંતા આપણા કરતા પણ વધારે હોય કે મારા જીવને કેવી રીતે આમાંથી તારો. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવનમાં શરણ લેવું છે તો આપણા શ્રી ગોર્ધન ધણનું લઈએ. અને એટલા માટે ચોથા શ્લોકની અંદર વર્ણન કરતા કહે, પુલિંદ દારા હિત શંબરારે રમા સદોદા હૃદયા પ્રકારે ગોવર્ધને કંદ ફલોપહારી પ્રભુ શ્રી ગિરિરાજધારી. મામા પ્રભુ શ્રી ગિરિરાજધારી. મામા પ્રભુ શ્રી ગિરિરાજધારી. મામા પ્રભુ શ્રી ગિરિરાજધારી. મામા પ્રભુ શ્રી ચોથા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જો આ પુલિંદનીઓ, પુલિંદ દારા હિત શંબરારી રમા સમો સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. અને અહીંયા આચાર્યજન કહી રહ્યા છે કે પુલિંદ દારા એટલે જે પુલિંદની સ્ત્રીઓ, જે ભીલની સ્ત્રીઓ હતી, અને કહેવાય કે એની ઉપર પણ પ્રભુએ એવી કૃપા કરી કે જેવું સુખ પ્રભુએ પેલા લક્ષ્મીજીને આપ્યું છે એવું સૌભાગ્ય શ્રી ગિરિરાજની તરહેટીમાં હોવાને કારણે પ્રભુએ એ પુલિંદની સ્ત્રીઓને પણ આપ્યું. બોલે કેવી રીતે? તો કહેવાય કે જ્યાં શ્રી ગિરિરાજની પાસે જ જે લીલું લીલું ઘાસ ઉગેલું છે, અને જ્યારે ભગવાન અનવસરના સમયમાં આપણા પ્રભુ શ્રી રાધાજીને મળવા માટે ગિરિરાજની કંદરામાં પધારે, અને રાધાજી ત્યાં કંદરામાં બિરાજતા હોય, અને જ્યારે પ્રભુ પધારે ત્યારે રાધાજી વિનંતી કરે કે હે પ્રભુ, કૃપા કરો કે આપના શ્રી ચરણારવિંદ મારા મસ્તકમાં અને મારા હૃદયમાં પધરાવો. અને જ્યારે પ્રભુ પોતાના ચરણારવિંદ શ્રી રાધાજીના મસ્તક ઉપર અને હૃદયમાં પધરાવે ત્યારે એ ચરણારવિંદમાં શ્રી રાધાજીના મસ્તકનું કુમકુમ, કેસર, હૃદયનું કસ્તુર ઇત્યાદિ એ પ્રભુના ચરણમાં લાગે. અને જ્યારે પ્રભુ પાછા ત્યાંથી નંદાલય પધારે તો ગિરિરાજની તરહેટી પર રહેલી લીલી લીલી ઘાસ ઉપર પ્રભુના ચરણ પધારે, અને એ ચરણમાં લાગેલું કુમકુમ, કેસર, કસ્તુરી જે શ્રી સ્વામિનીજીના હૃદય અને મસ્તકનું છે એ ત્યાંની લીલી ઘાસમાં લાગે. અને જ્યારે અનવસરના સમયમાં પેલી ભીલ કન્યાઓ આવે અને જુએ કે આ ચરણારવિંદની કુમકુમ કેસર આ ઘાસમાં લાગેલું છે, અને એ ઘાસમાંથી લઈને પોતાના મુખમાં પધરાવે, પોતાના મસ્તક પર પધરાવે, અને પ્રભુના ચરણ અને શ્રી રાધાજીના મસ્તકનું કુમકુમ પ્રાપ્ત કરીને પ્રભુ એમને પણ એ સૌભાગ્ય આપે કે જે લક્ષ્મીજીને આપ્યું એવું સૌભાગ્ય આ શ્રી ગિરિરાજની તરહેટીને કારણે આપે છે. અને અહીંયા કહે છે કે જુઓ, એમની અંદર પ્રભુ અલૌકિક કામના પોતાને મળવાની જગાવી દે છે. અને અલૌકિક કામના એટલે શું? જુઓ, જગતમાં 3-4 અવસ્થાઓ આપણી મનુષ્યની હોય. સૌથી પહેલી અવસ્થા આપણી હોય કામની. કામ એટલે ખાલી વિષય વાસના નહીં, મનમાં જે પણ ઈચ્છાઓ જાગે ને એ બધી ઈચ્છાઓનો સમાવેશ કામ પુરુષાર્થની અંદર થાય. પહેલી અવસ્થા, પહેલો સ્ટેપ શું છે? બોલે કામ, એટલે કે મનમાં ઈચ્છા. અહીંયા બેસેલા કોઈ પણ વ્યક્તિ કદાચ જ એવા હોય જેના મનમાં કોઈ પણ ઈચ્છા ન હોય. એવું ખરું કોઈ હોય તો આંગળી ઊંચી કરજો. આજે પહેલી આરતી અમે ઉતારી એની.
કોઈ પણ વ્યક્તિ એવું ખડું કે જેની અંદર કોઈ ઈચ્છા કે કોઈ કામના ન હોય? પછી એમાં કેટેગરી આવે. દરેકના મનના અંદર કામનાઓ છે. એક પણ વ્યક્તિ એવો નથી જેના મનમાં કામના ન હોય. પણ એ કામનાના પણ બે પ્રકાર આવે. એક છે ધર્મ સંમત કામના અને બીજું ધર્મ વિરુદ્ધ કામના. હોય છે કે નહીં? બે પ્રકારની ઈચ્છાઓ હોય. અને હંમેશા કહેતો હું કે કોઈ વ્યક્તિ એમ વિચાર કરે કે જીવનમાં ખાલી એક જ ઓપ્શન હોય અને આપણે કેટલા ક્લિયર કટ થઈને એ કરી દઈએ, એ ક્યારે પણ થવાનું એટલે ખોટી આશામાં રહેવાનું બહુ સરસ. તો હંમેશા જીવનમાં બે ઓપ્શન આવશે. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું ને કે કોઈ બહુ સરસ કહ્યું છે કે લાઈફ ઇઝ બિટવીન બી એન્ડ ડી. લાઈફ ઇઝ બિટવીન બી એન્ડ ડી. બી મીન્સ બર્થ, ડી મીન્સ ડેથ. પણ એ બંનેની વચ્ચે એક લેટર છે. શું? સી. સી મીન્સ ચોઇસ. લાઈફ ઇઝ અ મેટર ઓફ ચોઇસીસ. આપણે લાઈફમાં શું ચૂઝ કરીએ છીએ એને આધારે આપણને ગતિ મળે. એટલે પહેલી અવસ્થા છે કામ, એટલે કે ઈચ્છા. એનાથી ઉપર જઈએ ત્યારે બીજી અવસ્થા આવે નિષ્કામતા. કઈ અવસ્થા આવે? કે એના મનમાં બીજી કોઈ કામનાઓ ન રહે. જો પ્રભુ ઈચ્છા પૂરી કરે એ કૃપા નહીં, ઈચ્છાઓ જ પૂરી કરી દે એ કૃપા. આપણે ઈચ્છા પૂરી કરાવીને કૃપાનો અહેસાસ કરવા માંગીએ છીએ. પણ પ્રભુ કહે છે કે જ્યારે હું કૃપા કરું ને ત્યારે ઈચ્છા પૂરી ન કરું, ઈચ્છાઓ જ પૂરી કરી દઉં. અને ઈચ્છાઓ જ પૂરી કરી દઉં એટલે એવું કંઈક મળે જે મળ્યા પછી કોઈ કામના ન રહે. ત્યારે એ વસ્તુ મળી કહેવાય જે મેળવવા આપણે આવ્યા છીએ. જુઓ, વિચાર કર્યો, એક ઘર થઈ જાય, મળી ગયું. બે ઘર થાય, એક ગાડી થઈ ગઈ, બે ગાડી, પછી આ કરવું, એ કરવું. એક વસ્તુ મળ્યા પછી જો એમાં સંતોષ હોય યા એમાં સુખ હોય યા એમાં આનંદ હોય તો યાત્રા અટકવી જોઈએ કે ન અટકવી જોઈએ? એક કોળિયો ખાધા પછી બીજો કોળિયો ખાવ છો તો થોડીક ભૂખ ઓછી થાય છે કે નહીં? 4-5 કોળિયા આવે એટલે પછી અટકીએ છીએ આપણે, બરાબર? તો એવી રીતે એક વસ્તુ મળી, બીજી વસ્તુ મળી અને સંતુષ્ટિ થાય છે કે ઓર તડપ વધી રહી છે? પોતાને મેજર કરજો. વસ્તુ મળ્યા પછી જો સંતોષ થઈ રહ્યો છે કે ના હવે બધું બરાબર છે તો માનજો કે હવે સાચે માર્ગે છો. પણ જેટલું મળતું ગયું અને ઓર તડપ, ના હજી આ કરું, હજી આ મેળવી લઉં, હજી આ મેળવી લઉં, તો માનજો કે પામી તો રહ્યા છો પણ રસ્તો ભટકી પણ ગયા છો. આ એવા રસ્તે નીકળી ગયા છો કે જ્યાં જઈને તમને ક્યારે પણ સંતોષ મળવાનો છે જ નહીં. કારણ કે સંતોષનો સ્વાદ નથી આવી રહ્યો તો આગળ જઈને પામશો કેવી રીતે? તો પહેલી અવસ્થા કઈ? કામ. બીજી અવસ્થા કઈ? નિષ્કામ. એનાથી પણ ઉપર કામના જ્યારે આપણી આવે ત્યારે વસ્તુ આવી જાય આપ્ત કામ. કઈ અવસ્થા આવી જાય? પોતાનાથી પોતાના સંતોષ આપ્ત કામ. અને પછી કહે આત્મકામ. એના પછી અવસ્થા આવે જે પોતાના આત્માને પામવાની, આત્માને જાણવાની, સેલ્ફ રિયલાઇઝેશનની આશા રાખે. એ 5મી અવસ્થા આવે. 4થી અવસ્થા આવી જાય અને એનાથી પણ ઉપર અવસ્થા આવી જાય એને કહેવાય ભગવત કામ. એનાથી ઉપર અવસ્થા કઈ? ભગવત કામ. યાની એ મનમાં જે મન લૌકિક વસ્તુઓ મેળવવામાં જ ઉલઝેલું હતું, લૌકિક વસ્તુ સિવાય એના મનમાં બીજું કંઈ મેળવવાની કામના જ જાગતી નથી. હવે એ મનમાં યદિ પ્રભુને મેળવવાની કામના જાગે તો એ જીવનની આપણી સૌથી ઊંચી કેટેગરી કહેવાય. અને કહેવાય કે એ કામ પ્રભુને મળવાનું, પ્રભુના દર્શનનું કામ આ પ્રભુએ આ પુલિંદનીઓના મનની અંદર જગાવી દીધું. અને એટલા માટે તો અહીંયા કહે છે કે પુલિંદ દારા હિત શંબરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારી. અને એટલા માટે જો કેવું સૌભાગ્ય કે ઉત્થાપન ભોગની અંદર જે લીલો મેવો પ્રભુ આરોગે છે એ આ પુલિંદનીઓના ભાવથી આરોગે છે. જો આ પ્રભુને શું આરોગ આવે છે? ફલ. જેની પાસે જે હોય એ આપે ને. એમને પ્રભુની કૃપાથી અને ગિરિરાજની કૃપાથી શું મળ્યું? ફલ. અને જેની પાસે ફલ છે એ જ તો ફલ અર્પણ કરે છે. અને આમની અવસ્થા જુઓ કેટલી ઊંચી. ફલ મળ્યું તો ફલ પણ પોતાની પાસે ન રાખ્યું, એ પણ ભગવદ અર્પણ કરી દીધું. શ્રી ગિરિરાજજીએ કૃપા કરી એમને ફલ આપ્યું.
પણ ફલનો સંગ્રહ, ફલ પોતાની પાસે રાખી લેવું, પુણ્ય પોતાની પાસે રાખી લેવું, એ પણ પરિગ્રહ તો કહેવાય કે ન કહેવાય? પણ જ્યારે પોતાને મળેલું ફલ પણ એક પ્રભુના ચરણોમાં અર્પણ કરી દે ને, તો એ અવસ્થા પુલિંદનીઓની છે. અને એ કૃપા આ પુલિંદનીઓની ઉપર શ્રી ગિરિરાજ બાવાને કારણે થઈ એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. તો આ શ્લોકને સંક્ષિપ્તમાં શ્રવણ કરીને આપણે આગળ 5મા શ્લોકની અંદર દર્શન કરીએ, જેનું વર્ણન કરતા અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. કલિંદ જાકુ નદુકુલ હારી કુમારી કાકા મગના વિકારી વૃંદાવને ગો ધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી માવા પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી માવા પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. 5મા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે મારા પ્રભુ ગોળધારી કેવા છે? કહું કલિંદ જાગોલ દુકોલ હારી કુમારિકા કામ કલા વિતારી વૃંદાવને ગો ધન વૃંદચારી મમ પ્રભુ શ્રી. મારા પ્રભુ કેવા છે? મારા પ્રભુ એવા છે કે જેણે શ્રી યમુનાજીના તટે ચીરહરણની લીલાઓ પણ કરી અને ગોપીજનોને એમના મનોરથ પૂર્ણ કરવાનો વચન પણ આપ્યું. મારા પ્રભુ કેવા છે? તો કહે જેને વૃંદાવનમાં ગાયો પણ ચરાવી, એવા મારા પ્રભુ શ્રી ગોવર્ધનધારી છે. હવે જો અહીંયા એમ પણ કહ્યું કે શ્રી યમુનાજીના તટ ઉપર પ્રભુને પતિ રૂપે પામવા માટે જે ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું હતું, અને કાત્યાયની વ્રત કર્યું હતું અને શ્રી યમુનાજીના પાસે આવી અને ગોપ માસની અંદર જે કન્યાઓ કહેતી હતી કે હે શ્રી યમુનાજી કૃપા કરો કે અમારા પ્રભુ અમને પતિ રૂપે મળે, અને એના માટે જ્યારે તપ કર્યું અને ત્યારે પ્રભુએ આવીને એમના વસ્ત્ર ગ્રહણ કર્યા. અને વસ્ત્ર લીધા એનો મતલબ શું કહેવાય ને? દેહનો અને આત્માનો જે આવરણ હતો એ આપે કરી અને ગોપીજનોને સિદ્ધ કર્યા. જો આપણે ત્યાં કહેવાય ને, ઠાકોરજીને કોઈ પણ વસ્તુ સમર્પિત થાય, ઠાકોરજીને કોઈ પણ વસ્તુ આપણે ભોગ ધરીએ તો એને 2 પ્રક્રિયામાંથી પસાર થવું પડે. એક તો શુદ્ધ થાય અને બીજું સિદ્ધ થાય. કેટલી વસ્તુ? તમે કોઈ પણ વસ્તુ બહારથી લઈને આવો તો પહેલા એને ધો છો ને, એને શું કહેવાય? શુદ્ધ. પછી એને સમારીને સુંદર રીતે પકવો છો ત્યારે એને કહેવાય સિદ્ધ. કાચું હોય પ્રભુને કેમ ભોગ આવે? તો પ્રભુ કહેતા હતા, પ્રભુ વિચાર કરે આ ગોપીજનોએ મનમાં રાસની કામના કરી છે, તો રાસની અવસ્થા સુધી લઈ જવા માટે કહેવાય ને એમણે પ્રગાઢ વિપ્રયોગનો અનુભવ પણ કરવો પડશે. અને ખાલી સ્ત્રી ભાવ એમની પાસે હશે તો એ વિયોગ સહન નહીં કરી શકે, એમના પ્રાણ ચાલ્યા જશે. અને એટલા માટે ગોપીઓને જે વસ્ત્ર પાછા પ્રભુએ આપ્યા એની સાથે સાથે એ પૂ ભાવ પણ આપ્યો. પૂ ભાવ આપ્યો એટલે શું? આપણે ત્યાં આચાર્યચરણ કહે છે કે જ્યારે ભગવાને પૂતનાના પ્રાણ પીધા ને, તો પૂતનાના પ્રાણોની સાથે સાથે ભગવાન પાસે આવતા પહેલા પૂતના એ 16,000 બાળકોના પ્રાણને લઈને આવી હતી. કેટલા બાળકને મારીને આવી હતી? અને 16,000 બાળકોના પ્રાણ પૂતનાની ભીતર હતા. ને જ્યારે ભગવાને એ પૂતનાના પ્રાણોનું પાન કર્યું તો એની સાથે સાથે પેલા 16,000 બાળકોના પ્રાણ પણ ભગવાનની અંદર ગયા. અને જ્યારે આ ગોપીઓને ભગવાને પુનઃ વસ્ત્ર આપ્યા તો વસ્ત્રોની સાથે એ 16,000 કુમારિકાઓને ભગવાને 16,000 બાળકોના પ્રાણ એટલે કે પૂ ભાવ પણ એમની અંદર સ્થાપિત કર્યો કે રાસના પરમ અનુભવનો સુખ લઈ શકે. એટલા માટે તેમ કહેવાય કે યમુનાજીના તટ ઉપર જે કુમારિકાઓના મનોરથ પૂર્ણ કર્યા ને જો રાસના સમયમાં પ્રભુ છોડીને ગયા ત્યારે ગોપીઓને જે પ્રગાઢ વિયોગ થયો અને પ્રભુએ જો આ પૂ ભાવ પુરુષ ભાવ એમના અંદર સ્થાપિત ન કર્યો હોત તો એ વિયોગની અંદર પોતાના પ્રાણ ટકાવી શકી ન હોત. અને એટલા માટે એનું દાન પ્રભુએ કર્યું અને કહ્યું કે મારા પ્રભુ કેવા છે? તો કહ્યું
કે જે વૃંદાવનમાં ગાયો પણ ચરાવે છે. શ્રી યમુનાજીના તટ ઉપર આપ કાતેની વ્યસ્ત સમયે વસ્ત્રધંધો કરે છે ને જોડે જોડે વૃંદાવનમાં ગાયો પણ ચરાવે છે. ને જ્યારે જ્યારે પણ આ ગૌચારણની લીલાની વાત આવે ને, જ્યારે જ્યારે પણ પ્રભુ ગૌચારી કરે ને, તો શ્રી મહાપ્રભુજી તો કહે છે કે આ ગૌચારણ લીલા એવી છે, જે લીલા સમજમાં આવી જાય તો આખા જીવન જીવાનો ઢંગ સમજાઈ જાય. વૃંદાવનમાં પ્રભુ ગાયો ચરાવે છે તો ગાય કેવી રીતે ચરાવે છે? આપણે ભગવદીઓ કહે ને, આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય ગોવિંદ કો બસ ગાયન મેં બસવો હી ભાવે. અને ગાયોથી ઘેરાયેલા પ્રભુ હોય, અને ગાયોથી ઘેરાયેલા પ્રભુ હોય એનો મતલબ શું છે? આ ગાય એટલે કોણ? ગાય એટલે ગો. ગો એટલે વેદ, ગો એટલે ભક્તિ, ગો એટલે વેદાંત, ગો એટલે જ્ઞાન. અને એની સાથે ભગવાન ચાલી રહ્યા છે. આસપાસ રહેલી ગાયો વેદ રૂપ અને વચ્ચે રહેલા પ્રભુ વેદના અર્થ રૂપ. અને એવી રીતે જ્યારે પ્રભુ ગાયો ચરાવે છે, અને કહેવાય ને કે પ્રભુની આ ગૌચારણ લીલા શું છે, તો આપણા આચાર્યચરણ કહે છે કે આ ગો એટલે શું? ગો એટલે આપણા બધાની ઇન્દ્રિયો. અને ભગવાન જ્યારે ગોપાલ બને તો ગોપાલ બનીને શું કરે છે કે જે આપણી ઇન્દ્રિયો પ્રભુથી વિમુખ જઈ રહી છે, પ્રભુથી ભટકી રહી છે, એવી ઇન્દ્રિયોને વાળી વાળી પાછી પોતાની ગૌશાળામાં લાવે. જો અહીંયા જેટલા પણ જીવો છે, આ બધા જીવો કોણ છે? બોલે પ્રભુની ગો, એટલે કે પ્રભુની ગાયો છે. કોણ છે આપણે બધા? બોલો તો ખરા. આપણે બધા પ્રભુની ગાયો છીએ. પ્રભુની ગૌશાળામાંથી પ્રભુ ચરાવવા ગયા, પણ આપણે ભટકીને કોઈ લંડન ગયું, કોઈ અમેરિકા ગયું, કોઈ દુબઈ ગયું, કોઈ મુંબઈ ગયું, કોઈ ક્યાં ગયું, કોઈ ક્યાં ગયું. બધા ભટકીને એમાંથી ગયા છે. અને જ્યારે પ્રભુ ગોપાલ બને તો ગોપાલ બનીને શું કરે? એમની જેટલી ભટકેલી ગાયો હોય ને, એ બધી ગાયોને પોતે વાળીને પાછી લઈને પોતાની ગૌશાળામાં આવે. અને એટલા માટે તો પ્રભુ ગોપાલ બને છે. ગોપાલ કે જે ગો એટલે કે આપણી ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયોને જે પાલે છે, ઇન્દ્રિયોને જે પોષે છે, ઇન્દ્રિયોને જે વાળે છે અને પાછા પોતાની સન્મુખ કરે છે, એ તો ગોપાલ છે. અને એટલા માટે તો ગોપીઓ પણ કહે છે કે જો મૈયા, આ જેવો સ્વભાવ ગાયોનો છે ને, એવો સ્વભાવ આપણી ઇન્દ્રિયોનો છે. બોલે કેવો? કે જ્યારે ભગવાન ગાયોને ચરાવતા હોય ને, ત્યારે એ ગાય ચાલતી ચાલતી આગળ જાય અને આગળ જઈને એ ઘાસના તણખલા ખાવામાં લાગેલી છે. ત્યારે ગોપીઓ કહે, જુઓ તો ખરા, આ જીવ કેવા છે? આપણા જેવા તો છે. જ્યારે મધુરાધિપતે રખિલમ મધુરમ, એવા પ્રભુ જેની પાછળ પાછળ ચાલી રહ્યા હોય, અને એ પ્રભુના દર્શન કરવા મૂકી જેમ આસપાસના ઘાસના તણખલા ખાવામાં લાગેલા હોય, આપણો સ્વભાવ, આ જીવોનો સ્વભાવ પણ એવો જ તો છે. જ્યારે પ્રભુ આપણા ઘરે વિરાજતા હોય, પ્રભુનું સુખ સાનિધ્ય આપણને મળ્યું હોય, પણ એ જ પ્રભુને છોડીને, એ જ પ્રભુનું સુખ છોડીને આપણે તુચ્છ સુખોની પાછળ એવા આકર્ષિત થઈ જઈએ છે કે જે પામવાનું છે એ તો રહી જાય છે. અને જુઓ તો ખરા, જ્યારે પ્રભુ ગાયો ચરાવવા જાય ત્યારે એક સખી મૈયાને કહે, અરે મૈયા, શું બતાવું? જ્યારે તમારા લાલન ગાયો ચરાવવા વનમાં જાય છે ને, ત્યારે એમના ગળામાં એક મણિયોની માળા હોય છે. મૈયા કે, અરે મણિયોની માળા કેમ હોય છે? જેમાં એક મણકો લાલ હોય છે, એક કાળો હોય છે, એક સફેદ હોય છે, એક કથ્થાઈ હોય છે. બોલે કેમ? કોઈ જપ કરે છે કે શું? ત્યારે ગોપીઓએ કહ્યું, ના માં, આ તમારો લાલો જ્યારે ગાયોને ચરાવવા માટે વનમાં જાય છે, ત્યારે એની પાસે એ માળા હોય છે. અને માળા શાના માટે રાખે છે? કે જ્યારે ગાયો ચરાવીને એ વનમાં જાય અને ત્યારે ગાયો તણખલા ખાવા માટે કોઈ ક્યાં ચાલી જાય, કોઈ ક્યાં ચાલી જાય, કોઈ ક્યાં ચાલી જાય. અને જ્યારે સંધ્યાકાળ થવાનો આવે અને પ્રભુ વિચાર કરે, મારે પાછા હવે નંદાલયમાં જવાનું છે, અને આ ગાયો દૂર દૂર ચાલી ગઈ છે, તો મારી કોઈ ગાય મારાથી ભટકી ન જાય, મારી કોઈ ગાય બહુ દૂર ચાલી ન જાય. અને એટલા માટે જ્યારે સંધ્યાકાળ આવે, પ્રભુ પોતાની ગાયોને બોલાવે, અને બધી લાલ રંગની ગાયો આવી જાય એટલે પ્રભુ આ લાલ રંગનો મણકો ફેરે. જ્યારે બધી શ્યામ ગાયો આવી જાય, પ્રભુ શ્યામ રંગનો મણકો ફેરે. બધી શ્વેત ગાયો આવી જાય ત્યારે પ્રભુ શ્વેત રંગનો મણકો ફેરે. ને જુઓ તો ખરા, આ જેટલી પણ ગાયો છે ને, એ બધી ગાયોના નામનો એક એક મણકો આપણા પ્રભુની માળામાં છે.
ને જ્યારે પાછા જવાનો સમય આવે ત્યારે આપણે બધા જીવો પ્રભુની ગાયો છીએ અને પ્રભુને ચિંતા હોય કે મારાથી આ વિખડી ન જાય, મારાથી દૂર ચાલી ન જાય, ક્યાંક ભટકી ન જાય. ને જ્યારે પાછા જવાનો સમય આવે તો આપણને યાદ કરી કરી પ્રભુ એક એક આપણા નામ લઈ લઈને એને મણકા ફેરવે છે. જો તો ખરા, આપણા તો પ્રભુ એક છે, પણ આપણા જેવા પ્રભુની પાસે કરોડો છે. આપણા પ્રભુ એક, પણ પ્રભુની પાસે આપણા જેવા કરોડો છે. પણ આપણા જેવા કરોડોને યાદ કરી કરી પ્રભુ આપણા નામની માળા ફેરવે છે, પણ આપણે આપણા એક પ્રભુના નામની એક માળા પણ ફેરવી શકતા નથી. એનાથી મોટું દુર્ભાગ્ય બીજું કયું કહેવાય? આપણા જેવા પ્રભુની પાસે અનેક છે, પણ એની ચિંતા પ્રભુને છે ક્યાંક ભટકી ન જાય, ક્યાંક દૂર ન ચાલી જાય, ક્યાંક મારાથી એટલું દૂર ન ચાલ્યો જાય કે પાછા આવી ન શકે. અને એને યાદ કરી કરીને પ્રભુ એક એક માળા ફેરવે છે. ને જુઓ તો ખરા, આ જ્યારે પ્રભુ ગાય ચરાવવા માટે વનમાં પધાર્યા છે, અને આ ગાયો કોણ છે? આ ગાયો બીજું કોઈ નહીં, આ ગાયો આપણે છીએ. ગો એટલે આપણી ઇન્દ્રિયો, અને જ્યાં જ્યાં આપણી ઇન્દ્રિયો દોડાવે છે ત્યાં ત્યાં આપણે દોડતા રહીએ છીએ. અને આપણે બધા ભટકીને આજે એમની લીલા સાંભળવા માટે બેઠા છીએ. કેમ? કારણ કે એનાથી બિછડ્યા છીએ, એનાથી ભટક્યા છીએ, એનાથી દૂર ગયા છીએ. અને જ્યારે જ્યારે પણ ક્યાંક સત્સંગનું શ્રવણ આપણે કરીએ, ક્યાંક ક્યાંક ભગવદ નામ લેવાતું હોય અને આપણી અંદર એ સત્સંગમાં જઈને બેસવાની ઈચ્છા થાય તો એ આપણે નથી આવ્યા. આપણી અંદર રહેલી પેલી ભટકેલી ગાય એ પૂછવા માંગે છે કે મારો કૃષ્ણ તો અહીંયા નહીં હોય, મારા પ્રભુ તો અહીંયા ના હોય. અને જાણવા માંગે છે, જોવા માંગે છે. અને જુઓ તો ખરા, જ્યારે પ્રભુ આપણને પણ એ વનમાં ચરાવવા માટે લઈ ગયા અને બધી ગાયોને લઈને ગયા, અને ગાયોને લાગ્યું કે આગળ ઓર લીલું ઘાસ હશે, આગળ ઓર લીલું ઘાસ હશે, અને ઓર લીલું ઘાસ હશે, ઓર લીલું ઘાસ હશે. એમ કરતા કરતા એ ગાયો એટલી દૂર ચાલી ગઈ, એટલી દૂર ચાલી ગઈ, અને ધ્યાન પણ ન રહ્યું કે હવે સંધ્યાકાળ આવી ગયો છે. ને જ્યાં સંધ્યાકાળ આવી ગયો છે અને સુખના મેળવવા માટે થઈને એ એટલા આગળ આવી ગયા છે કે હવે પ્રભુ તરફ પાછા વળવાનો રસ્તો પણ હવે જડતો નથી. અને રસ્તો પણ જડતો નથી, અને અંધારું થવા આવ્યું છે. આ અજાણ્યું વન છે, અને મારો રક્ષક, મારો પાલક, મારો કૃષ્ણ આજે મને ક્યાંય જડતો નથી. અને એવા પ્રભુ ક્યાંક દૂર ચાલ્યા ગયા હોય, અને એ અવસ્થા એકલી અટુલી ભટકેલી ગાયની જેવી થાય. આજે એવી દશા આપણા બધાની છે. આજે જરાક કંઈક થાય અને આપણા મનમાં એટલી ચિંતાઓ આવી જાય, આજે જરાક કંઈક થાય આપણું મન એટલું ઉદ્વિગ્ન થઈ જાય છે, કારણ કે આપણા પાલકથી ભટકેલી ગાયો આપણે છીએ. અને જ્યારે અંધારું થવા આવ્યું ત્યારે ગાય શોધવા લાગી કે મારા પ્રભુ ક્યાં છે, મારા પ્રભુ ક્યાં છે. પણ પ્રભુ ક્યાંય મળતા નથી. જેટલું જેટલું શોધવાનો પ્રયત્ન કરે પ્રભુથી ઓર દૂર જાય. ત્યારે એ ગાય પુકારે છે કે હે શ્યામ સુંદર, હું પણ એક આપની ગાય છું, હે પ્રભુ આપ પધારો. તો પ્રભુ એક વસ્તુ યાદ રાખજો કે એક જીવ પ્રભુ આ વનમાં ભટકી ગયો છે. આ વન શું છે? એક તો આ સંસાર છે જે આપણને બહુ મધુર લાગે છે, જો સુંદર લાગે છે. આ સંસાર રૂપી વનમાં ભટકેલી આપણે ગાયો છીએ. અને એ ગાય જ્યારે ભટકીને જાય છે અને પ્રભુને પુકારે છે કે હે પ્રભુ આપ તો ગોપાલ છો, ગાયોના રક્ષક છો, ગાયોના પાલક છો. એ પ્રભુ અમે તો આપને મળી શકતા નથી, આપની પાસે આવી શકતા નથી, પણ હે ગોપાલ કૃપા કરીને આપને શોધજો. પ્રભુ આપ ચાલ્યા ના જતા, કારણ કે આ જીવ ભટક્યો છે, સુખની લાલસામાં એટલો આગળ આવી ગયો છે કે હવે પાછા વળવાનો રસ્તો પણ એની પાસે નથી. તો હે પ્રભુ કૃપા કરીને આ જીવની સુધી લેજો. અને ત્યારે જીવરૂપી ગાય એ પ્રભુને પુકારે છે અને કહે છે, અને આ અવાજ પેલી ગાયની નહીં, આ અવાજ આપણા બધાની છે. એ ગો, એ ગાય આપણા બધાની અંદર છે. એટલા માટે તો પુકારતા એ ગાય, सुध लो मेरी गोपाल, सुध लो मेरी गोपाल में खोई गैया तेरी, तुम ढूंढो मुझे गोपाल में खोई गैया तेरी, तुम ढूंढो मुझे गोपाल में खोई
सुध लो मेरी गोपाल में खोई गैया तेरी। तुम ढूंढो मुझे गोपाल में खोई गैया तेरी। जीव કહે છે કે હે પ્રભુ અમારી સુધ લીજીએ, હે પ્રભુ અમારી તરફ દ્રષ્ટિ તો કરો. જીવને ચિંતા થાય છે કે સુખ મેળવવા માટે થઈને એટલો આગળ આવી ગયો, એટલો આગળ આવી ગયો કે હજી પામી લઉં, હજી પામી લઉં. હું ઘણીવાર મારા પ્રવચનમાં દૃષ્ટાંત આપું કે પેલો યુવાન છોકરો હતો, રાજા પાસે ગયો. રાજા કહે તને જો એવો અવસર, એવો મોકો હું આપું છું કે જે મોકો જીવનમાં તને ક્યારે પણ નહીં મળે. બોલે શું? કાલે સવારે સૂર્યનો ઉદય થાય અને તું આ રાજમહેલમાં જ્યાં ઘંટી વાગે દોડવાનું ચાલુ કર. દોડતો જા, દોડતો જા, દોડતો જા. અને આખા દિવસમાં તું દોડીને જેટલી જગ્યા માપી લે એટલી જગ્યા કાલથી તારી. પણ શરત એક, સૂર્ય આથમે એનાથી પહેલા તારે મહેલમાં પાછા આવી જવાનું. જો આવી ન શક્યો તો તને કંઈ પણ પ્રાપ્ત નહીં થાય. છોકરો વિચારે કરે આવો અવસર જલ્દી કોઈને મળે નહીં. અરે સવારે દોડવાનો પ્રારંભ કરીશ અને આ મોકો જીવનમાં ક્યારે મળશે? જેટલી માપી લઉં એટલી જગ્યા મારી, જેટલી રોકી દઉં એટલી જગ્યા મારી. ચિંતામાં ને ચિંતામાં આખી રાત્રિ સૂઈ ન શક્યો. જ્યાં સવારે મહેલ પાસે આવ્યો, રાજા ઉભા છે અને જ્યાં ઘંટી વાગી અને છોકરાએ દોડવાનું ચાલુ કર્યું કે આવો મોકો ક્યારે મળશે? હજી જગ્યા લઈ લઉં, હજી જગ્યા લઈ લઉં. દોડતો ગયો, દોડતો ગયો. 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર. શરીર થાકવા લાગ્યું, શ્વાસ ચડવા લાગી, હાંકવા લાગ્યો, પણ મન દોડાવે છે આવો મોકો નહીં મળે. હજી થોડું દોડી લો, હજી થોડું દોડી લો. શરીર સાથ નથી આપતું, ઇન્દ્રિયો થાકી છે પણ મન થાક્યું નથી. એ કહે આવો અવસર ક્યારે આવશે? આવી ઓપોર્ચ્યુનિટી ક્યારે મળશે? હજી મેળવી લઉં, હજી મેળવી લઉં. અને દોડતો 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 એટલો આગળ નીકળી ગયો અને ત્યાં જ દ્રષ્ટિ પડી આકાશમાં અને શું જોયું કે સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો છે. અને છોકરો ચોંક્યો, અરે હું તો ભાગતો ભાગતો એટલો દૂર આવી ગયો છું અને સૂર્યાસ્તથી પહેલા નહીં પહોંચું, મારી બધી મહેનત નકામી જશે. અને જ્યાં પાછું દોડવાનો ચાલુ કર્યો એટલો થાક્યો હતો કે ત્યાં જ પછડાયો અને પછડાઈને પડ્યો અને ત્યાં જ એના પ્રાણ નીકળી ગયા. અને ખબર પડી કે આખી દુનિયા જીતવા નીકળ્યો હતો પણ મને ખાલી આ 2 ગજ જગ્યા જ કામ આવી. અને જુઓ, જીવનમાં દોડો, પ્રગતિ કરવી બહુ સારી છે, દોડવું, પણ દોડતાની સાથે સાથે દ્રષ્ટિ આકાશમાં રાખો કે સૂર્યાસ્ત થાય જીવનનો એનાથી પહેલા વળીને પાછા પોતાની ગૌશાળામાં આવી જાઓ. ક્યાંક દોડતા દોડતા એટલા આગળ ન નીકળી જઈએ કે પાછા વળવાની કોઈ સંભાવના ન રહે. ક્યાંક દોડતા દોડતા એટલા આગળ ન નીકળી જઈએ કે પાછા વળવાના કોઈ રસ્તા આપણી પાસે ન રહે. અને એટલા માટે તો આપણી દશા પેલી ગાય જેવી છે. તો આપણે તો એની પાસે જઈ શકતા નથી, આપણે તો એના માર્ગને ગોતી શકતા નથી, પણ એને પુકારીએ અને એક સાથે હાથ ઉપર કરીને કહીએ, સુધ सुध लो मेरी गोपाल, सुध लो मेरी गोपाल में खोई गैया तेरी। तुम ढूंढो मुझे गोपाल में खोई गैया तेरी। 5 विकार से हाँ की जाए, 5 तत्व भी ये दे। बरबस भटकी दूर कहीं में, चैन न पाऊं अब तेरी। यह कैसा माया जाल में व्याकुल गैया तेरी। सुध लो मेरी गोपाल, सुध लो मेरी गोपाल में खोई गैया तेरी। तुम ढूंढो मुझे गोपाल में खोई गैया तेरी। હે પ્રભુ, અમારી પાસે તો ન એવું સામર્થ્ય રહ્યું છે, ન એટલી સમજ રહી છે કે આપની પાસે આવી શકીએ. ન પ્રભુ,
આ મનની અંદર એટલી તડપ રહી છે કે આપ સુધી પહોંચી શકે. હે પ્રભુ, અમે તો આપની પાસે ના આવી શકીએ, પણ પ્રભુ ગોપાલ બનીને આપ પોતાની ગાયોને શોધતા શોધતા પ્રભુ અમારી પાસે આવી જાઓ. કારણ કે જેમ કોઈ લાકડીથી ગાયોને હાંકે એમ પાંચ વિકાર ઉતરી જાય. આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ વિષયો આપણને દોડાવે છે. હજી થોડુંક પામી લો, બસ આ એક વસ્તુ મળી જાય પછી મારે કાંઈ નથી જોઈતું. એ પણ મળી, બસ હવે આ એક વસ્તુ મળી જાય પછી મારે કાંઈ નહીં જોઈએ. એ પણ મળ્યું. અને એક વસ્તુ મળી જાય પછી કંઈ નથી જોઈતું. એ એવું જ કહેવાય કે જેમ અગ્નિને ઓલવવાનો પ્રયત્ન કરીએ એ પણ ઘી નાખીને ત્યારે ઓલવવાની છે. આ એક ઈચ્છા પૂરી થઈ જાય પછી કઈ ઈચ્છા નહીં થાય. એ એવું જ કહેવાય જેમ અગ્નિને તમે ઘી નાખીને ઓલવવાનો પ્રયત્ન કરો છો. ઈચ્છાઓ પૂરી થતી ગઈ અને કામનાઓ ઓર ભડકતી ગઈ. અને એટલા માટે તો કહ્યું કે આ વિષયો આપણને દોરી જાય છે, ભટકાવી રહ્યા છે. અને એ સમયમાં યદી યાદ ન આવ્યું કે મારે પાછા વળીને ક્યાં જવાનું છે, મારે પાછા વળીને કોની પાસે જવાનું છે, મારો સંબંધ કોની પાસે છે, અને એ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી જીવ આ જગતમાં ભટક્યા જ કરશે. ક્યારે પણ એને સંતોષ કે આનંદનો અનુભવ નહીં થાય જ્યાં સુધી જાનો છે ત્યાં ન પહોંચે. અને એટલે તો આગળ વર્ણન કરતા કહે, यमुना तटना बंसी बटना गोपी ग्वाल कोई कुसुमलताना तेरी छटाना पास पंखेरो कोई दिसे अब सांझ भई घनश्याम में खोई गैया अब सांझ भई घनश्याम में खोई गैया तेरी सुध लो मेरी गोपाल सुध लो मेरी गोपाल में खोई गैया तेरी तुम ढूंढो मुझे गोपाल में खोई गैया तेरी. અને આ જીવરૂપી ગાય જે વિચારે છે સારો સમય ચાલી રહ્યો છે, બધા વાહવા કરે છે, બધા એની પ્રશંસા કરે છે, બધા એને મળવા માંગે છે, બધાની પાસે એ રહેવા માંગે છે. અને એ વખતે એને લાગે છે કે જો હું કેટલો બધો ઘેરાયેલો છું, પણ જ્યાં સમયનું ચક્ર બદલે છે અને જે લોકોથી ઘેરાયેલો હતો એ બધા પોતાના પણ એને ક્યારે છોડીને ચાલ્યા જાય છે એને ખબર નથી પડતી. એમ કહે છે કે જે જીવનના હરેક મોડમાં મને સાચો હતો એની ચિંતા તો ન કરી, જે માત્ર મારી પ્રશંસા મારી સફળતાને જોઈને કરતા હતા, એમની વાતોમાં એવો અંજાયો કે એમના કહેલા પ્રશંસાના શબ્દો મને એટલા મીઠા લાગવા લાગ્યા કે હું સાચા માની બેઠો. પ્રભુની કૃપા ના દેખાઈ, મને એ સફળતામાં પોતાનું સામર્થ્ય દેખાવા લાગ્યું. અને જ્યાં પ્રભુની કૃપાની જગ્યાએ પોતાનું સામર્થ્ય દેખાવા લાગે એ જીવ એવો ભટક્યો. અને કહેવાય કે જ્યારે સાવ એકલો પડ્યો, જેમના માટે આખી જિંદગી ઘસાતો રહ્યો એ પણ એનો સાથ છોડીને ચાલ્યા ગયા. જેના માટે એક ઘરને છોડી, પરિવારને છોડી, પોતાનું આત્મકલ્યાણ છોડી, જેને પ્રસન્ન કરવા માટે આખી જિંદગી દોડતો, એ પણ એને ઠોકર મારીને એકલો અટોલો છોડીને ચાલ્યા ગયા. ને ત્યારે એને સમજાયું કે જુઓ, આ જગતમાં જેની સાથે હું રહી રહ્યો છું, જેની સાથે હું વ્યવહાર કરી રહ્યો છું, મને લાગતું હતું કે મારા છે, મારા માટે એમને પ્રેમ છે, મારા મિત્રો છે, મારો પરિકર છે, મારો સર્કલ છે. પણ જ્યારે આ વસ્તુની પીડા થઈ, એ બધા છોડીને ચાલ્યા ગયા. ત્યારે એકલો અટોલો પડેલો વ્યક્તિ કહે છે કે હે પ્રભુ, આ બધું ખોટું હતું, સાચા પ્રભુ એક આપ છો, અને પ્રભુ હું તો આપની પાસે આવી શકતો નથી, કૃપા કરો, પાસે પધારો. અને વિનંતી કરતા કહે, कित पाऊं तरवर की छाऊं जिन साथे कृष्ण कन्हैया मन का ताप साप भटकन का तुम ही हरो हरि
रास रचैया अब रूप निहारूं बाल में खोई गैया तेरी। अब रूप निहारूं बाल में खोई गैया तेरी। सुधरो मेरी गोपाल, सुधरो मेरी गोपाल में खोई गैया तेरी। तुम ढूंढो मुझे गोपाल में खोई गैया तेरी। અને ત્યારે જીવની આંખોમાંથી અશ્રુ આવે છે, જ્યારે એને ખબર પડે છે કે આ દુનિયામાં પ્રભુ સિવાય મારું કોઈ નથી. આ જગતના મોટા મોટા સહારાઓ પણ, જેને કારણે આપણને લાગતું હોય કે મુશ્કેલમાં આવીશ મને આ સાચવી લેશે, મારી પાસે આ છે, મારી પાસે આ છે, પણ જ્યારે જીવ અટવાય છે ત્યારે કોઈ સાથ નથી આપતું. એ વાસ્તવિકતા જ્યાં સુધી વ્યક્તિને સમજાતી નથી, જ્યાં સુધી એ વસ્તુ માથે પડતી નથી, ત્યાં સુધી એ વ્યક્તિ એ વસ્તુને સાચવી શકતો નથી, સમજી શકતો નથી. પણ જ્યારે સમજાય છે કે જુઓ, આ જે ખોટા સંબંધો સાચવવા માટે થઈ, ક્યાંક કોઈને ખોટું ના લાગી જાય, ક્યાંક મારો વ્યવહાર ચૂકી ના જાય, એના માટે આખી જિંદગી ન પોતાના આત્મકલ્યાણનો વિચાર કર્યો, ન પ્રભુની ભક્તિ કરી, આખું જીવન વેડફી નાખ્યું. આખું જીવનનો સાર આપણે કહીએ કે આપણને આત્માને આનંદ થાય એવું આપણે શું કર્યું? આખું જીવન આપણે ક્ષણિક સુખ માટે થઈ અને બીજાઓ મારી વાહવા કરે, બીજાઓ મારી પ્રશંસા કરે, એના માટે આખી જિંદગી વેડફી દીધી. અને જિંદગી વેડફી અને જે પામવાનું હતું, જે મેળવવાનું હતું, જેના માટે આપણે જગતમાં આવ્યા છીએ, એ તો કંઈ પામી ન શક્યા. અને એટલા માટે ભલે દુનિયાના અંબારો ઉભા કરી લીધા હોય, પણ જ્યારે જઈશું ત્યારે હાથ ખાલી ને ખાલી રહેવાના છે. અને જે પામવાનું હતું એ તો પામી ન શક્યા. શ્રીનાજી બાબાએ કૃપા કરી આપણો હાથ પકડ્યો હતો, પણ એ હાથ છોડાવી આપણે બીજા હાથથી સહારા ગોતતા ગયા. પાછા વળીને જોયું નહીં આપણો હાથ કોણે પકડ્યો છે. આગળનો હાથ આ દુનિયા પકડે એના માટે જ પ્રયત્ન કરતા રહ્યા, એના માટે સાધનો કરતા રહ્યા. પણ જે હાથ શ્રીનાથજી બાબાએ આપણો પકડ્યો હતો, એની ધન્યતાનો અનુભવ કરી ન શક્યા, એની કૃતજ્ઞતાનો આનંદ આપણે જીવનમાં લઈ ન શક્યા. અને એટલા માટે તો જીવ કહેવું પડે. बंसी के स्वर कर्ण द्वार से पान करूं मैं अब की। बंसी के स्वर कर्ण द्वार से पान करूं मैं अब की। राधा कृष्ण गोविंद हरि हर मुरली मनोहर नाम तिहारो। उबारो मुझे गोपाल में खोई गैया तेरी। अब उबारो मुझे गोपाल में खोई गैया तेरी। सुधरो मेरी गोपाल,
કોઈ ગૈયા મેં તેરી, કોઈ ગૈયા તેરી. અને જુઓ, જ્યારે જીવ પ્રભુને પુકારે છે ને, ત્યારે પ્રભુ દોડીને એની પાસે આવે છે. પણ ગોપીઓ કહે છે કે આપણી ઇન્દ્રિય રૂપી આ તૃષાઓ, આપણી ઇન્દ્રિય રૂપી ગાયો એવી છે કે જ્યારે પ્રભુને પુકારીએ ત્યારે પ્રભુ દોડતા આપણી પાસે આવે છે. પણ ગોપીઓ કહે છે કે જ્યારે પ્રભુ દોડતા આપણી પાસે આવે ત્યારે પ્રભુના ચરણોમાં ક્યારેક કાંટા વાગે છે, ક્યારેક કાંકરા વાગે છે, ક્યારેક દર્ભના અંકુર વાગે છે. આપણને લાગે કે આપણે જ્યારે પ્રભુને પુકારીએ અને આપણી પોકાર સાંભળીને પ્રભુ દોડીને આપણી પાસે પધારે પણ છે, પણ પ્રભુના ચરણોમાં જ્યારે કાંટા વાગે, કાંકરા વાગે, દર્ભના અંકુર વાગે ત્યારે પ્રભુની ગતિ ધીમી પડી જાય છે. તો કહેવાય પ્રભુના ચરણોમાં કાંટા ક્યારે વાગે? તો કહેવાય કે જ્યારે આપણે કોણ છીએ? આપણે પ્રભુના શરણે છીએ, અને જેવા છીએ એવા પ્રભુએ આપણને શરણે લીધા છે. અને પ્રભુને શરણે જઈ, પ્રભુના થઈ જે પણ આપણે અપરાધ કરીએ એ એક એક અપરાધ પ્રભુના ચરણોમાં કાંટા રૂપે પ્રભુને વાગે છે. પ્રભુએ કહ્યું કે આ જીવ તો જેવો છે એવો સહદોષ મેં અપનાયો છે, સહદોષ મેં સ્વીકાર્યો છે. અને જે જીવને મેં મારા ચરણોમાં સ્થાન આપ્યું છે, તો જ્યારે ગોપી ગીતમાં કહે છે કે પ્રભુ જ્યારે વનમાંથી પધારે પ્રભુના ચરણોમાં કાંટા વાગે છે, કારણ કે પ્રભુ ચરણોમાં કંઈ ધારણ કરતા નથી. અને વજમાંથી પધારે તો પ્રભુના ચરણોમાં કાંટા ક્યારે વાગે કે આપણે બધા જીવો પ્રભુના શરણે છીએ, શરણાગત જીવ છીએ. પ્રભુએ આપણને એમના ચરણોમાં સ્થાન આપ્યું છે, અને પ્રભુના થઈને, પ્રભુના બનીને જે અપરાધ આપણે કરીએ તો પ્રભુ કહે તું જેવો છે એવો મેં તને અપનાયો છે, માટે તું જે અપરાધ કરશે એનું દંડ તને નહીં, હું મારા ચરણોને આપીશ. અને જ્યારે પ્રભુ ચાલતા ચાલતા આપણી પાસે પધારે અને આપણા દ્વારા જે બી અપરાધ થાય એ અપરાધ પ્રભુના ચરણોમાં કાંટા બનીને લાગે છે. જ્યારે પ્રભુને એમ ખબર પડે છે, પ્રભુના ચરણોમાં કાંકરા ક્યારે વાગે, કાંકરો વાગે એટલે ગતિ પ્રભુની અટકી જાય. અને કાંકરો ક્યારે વાગે કે જ્યારે આપણા ઘરમાં બિરાજતા પ્રભુ સાથે આપણે એક પરાયા હોય એવો વ્યવહાર કરીએ છીએ. પરાયા હોય એવો વ્યવહાર ક્યારે કરીએ છીએ? ઘણી વાર કહેતો હોઉં, જ્યારે પણ આપણે બહાર ગામથી આપણા ઘરે જઈએ, અને જ્યારે ઘરે જઈએ તો ઘરના બાળકો ભાગતા ભાગતા આપણી પાસે આવી જાય કે શું લઈને આવ્યા હશે, શું લઈને આવ્યા હશે. તો ઘરમાં જે 2-3 બાળકો છે એ તો આપણી પાસે ઊભેલા દેખાય છે, પણ હજી એક બાળક જે સેવાના રૂમની અંદર બિરાજે છે એ પણ ભાગતા ભાગતા આપણી પાસે આવ્યા છે, એ આપણને દેખાતા નથી. ને જ્યારે આપણી બેગ ખુલે છે એ બેગમાંથી આપણા બધા બાળકો માટે કંઈક નીકળે છે. પ્રભુ વિચાર કરે છે કે હજી હવે મને મારા માટે પણ કંઈક લાયો હશે. આપણા બેગમાંથી પડોશીઓના બાળક માટે પણ નીકળે છે, ઘરમાં કામ કરે છે એના માટે પણ નીકળે છે, પણ આપણા બેગમાંથી ક્યારે કંઈ નીકળતું નથી તો આપણા પ્રભુ માટે નીકળતું નથી. ને જે પ્રભુ આપણને પોતાના માનીને ભાગતા ભાગતા આવીને આપણી પાસે ઊભા હોય, પ્રતીક્ષા કરતા હોય, કંઈક તો લાયો હશે, પણ જ્યારે આપણા બેગમાંથી બધું નીકળે, પ્રભુ માટે ન નીકળે, ત્યારે પ્રભુને પીડા થાય કે હું તો મારું નંદાલય છોડી, મારું ગોલોક ધામ છોડી અને હું આ જીવને મારો માની, આ ઘરને હું મારું ઘર માની, આ પરિવારજનોને મારા પરિવારજન માનીને બધું છોડીને આને ત્યાં આટલા વર્ષોથી રહું છું, પણ આણે આ સુધી મને પોતાનો માન્યો નથી. અને એ પીડા જ્યારે પ્રભુને અનુભવ થાય ત્યારે પ્રભુના ચરણોમાં એક કાંટો વાગે છે, અને એટલા માટે પ્રભુની ગતિ ત્યાં અટકે છે. અને એટલા માટે તો આ ગૌચારણ લીલાની અંદર ભગવાન આ જીવોની પાસે જઈને જીવોની ઉપર કૃપા કરે છે. અને એટલે કે વૃંદાવને ગો ધનવંદચારી, અને આ વૃંદાવનની અંદર જ્યારે પ્રભુ ગાયો ચરાવે છે, અને ગાયો ચરાવતા ચરાવતા આ ગૌચારણ લીલામાં તો આખું વેદાંત ભરેલું છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે જ્યારે ભગવાન પ્રભુ ગૌચારણ કરવા માટે જાય તો સખાઓને પણ 10 રસોનો અનુભવ પ્રભુ કરાવે છે. સુબોધનીજીમાં ભાગવતજીમાં વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે કે કેવી રીતે ગૌચરણ લીલાની અંદર 10 રસોનો અનુભવ સખાઓને પણ કરાવે છે. કારણ કે ગોપીજનોને તો એ રસનો આનંદ થાય, સખાઓને કેવી રીતે મળે. અને ગૌચારણ કરતા કરતા જ્યારે પ્રભુ પધારે અને કેવી રીતે એ
10 રસોનો અનુભવ પ્રભુ એમના સખાઓને કરાવે છે. અને એ જ સખાઓ જેને પ્રભુએ આ અલૌકિક હાસ્ય, શૃંગાર, કરુણ, રૌદ્ર, અદ્ભુત, વિભત્સ આ બધા રસોનો જે અનુભવ કરાયો, આ એ જ પ્રભુની સાથે રહેલા સખા આજ કલિકાલમાં અષ્ટ સખા રૂપે પધાર્યા. જે રસને પામ્યો છે એ તો વર્ણન કરી શકશે, જેને અનુભવ કર્યો છે એ તો કહી શકશે. અને એટલા માટે અહીંયા કહ્યું, વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. અને કહે છે કે એવા પ્રભુ કે જે શ્રી યમુનાજીના તટ પર રહેલી એ કુમારિકાઓ કે જેને કાત્યાયની વ્રત કર્યું હતું, એમને વસ્ત્રની સાથે અલૌકિક વસ્ત્ર આપ્યા, અલૌકિક એમનું ભાવ સંપાદન કર્યું, એમને શુદ્ધ પણ કર્યા અને એમને સિદ્ધ પણ કર્યા. અને શુદ્ધ અને સિદ્ધ થઈએ ને, જો જ્યાં સુધી શુદ્ધ થઈએ તો અંદરની કઠણાશ હજી જાય નહીં. ચોખા હોય, ચોખાને તમે ધો તો ધોઈને શુદ્ધ થયા, પણ એ પ્રભુ આરોગી શકે? એને અગ્નિમાં તપાવવા પડે, અને અગ્નિમાં જ્યારે તપે ત્યારે એ પકે, અને જ્યારે પકે ત્યારે એ સિદ્ધ થાય. આપણે ત્યાં કહેવાય ને, સામગ્રી સિદ્ધ થઈ. સિદ્ધ થઈ એટલે શું? આ યોગીઓ અનેક જપ તપ વ્રત કરીને જે સિદ્ધિ પામે, તો આ સામગ્રી જે છે એ પણ એનો તપસ્યા છે. અને તપ કરીને સિદ્ધ થાય, અને સિદ્ધ થાય ત્યારે પ્રભુ એનો સ્વીકાર કરે છે, પ્રભુ એને ગ્રહણ કરે છે. અને જો ચોખા પેલા કઠણ હતા, પણ સિદ્ધ થાય પછી શું પરિવર્તન આવે? ચોખા તમે પેલા ખાલી ધોયા તો શુદ્ધ તો થયા, પણ જ્યારે અગ્નિમાં પકે છે તો પક્યા પછી પરિવર્તન શું આવે છે? અને કેટલાક રસિક ભક્તો તો કહે છે ને કે આપણા જે ભગવદીઓ છે કેવા છે? બોલા ચોખા જેવા છે. ચોખા જેવા છે એટલે જુઓ, ચોખાને પેલા ખાંડવામાં આવે કે ના આવે? હા કે ના? તો પડો, બહારથી લાવો તો એમને એમ ગ્રહણ ન કરાય, પેલા ખાંડવામાં આવે ને. તો આ ભક્તિ માર્ગમાં જ્યારે આગળ ચાલશો તો આ દુનિયાના લોકો તમને પેલા ખાંડવાનું કામ પણ કરશે. આ બધું કરીશ તો બીજા કામ ક્યારે કરીશ? આ બધામાં ગૂંચવાયેલો રહીશ તો પેલું ક્યારે કરીશ? ત્યારે માનવાનું કે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એના પછી ખાલી ખાંડીને સંતોષ ન થાય. ચોખાને લાગે મારી યાત્રા અટકી ગઈ, ત્યારે પછી એને સુપડામાં લઈને, શું કહેવાય પેલું? ઝાટકવું. ઝાટકવું જ ને, સુપડામાં લઈને ઝાટકવામાં આવે. ઝાટકવામાં આવે એટલે ફોતરા ઉડી જાય. જરાક કસોટી થાય અને પછી દેખાવાનું બંધ થઈ જાય તો સમજી લેવાનો ચોખાનો દાણો નતો, એ શું હતો? અને આપણી પરીક્ષા કરી લેવાની આપણે, કે જરાક કસોટી થઈ અને દેખાવાના બંધ થયા તો સમજી લેવાનું કે આ ઝાટક્યા અને આપણે ગાયબ થયા. અને એટલામાં પણ યાત્રા અટકતી નથી. પછી શું કરવામાં આવે ચોખાને? હા, એને શું કહેવાય તેલમાં પેલું? હા, બહેનો કરતા ભાઈઓને વધારે ખબર છે અમદાવાદમાં. શું કરવામાં આવે છે? મોવા જ ને? હા, જે પોલીસ તમે જે કહેતા હો એનાથી આમ શાઇનિંગ આવે, બરાબર? તો એવી રીતે પેલા આપણને કુલ્હાડીથી ખાંડવામાં પણ આવે, સુપડાથી ઝાટકવામાં પણ આવે, પછી આપણને થોડા મોવામાં પણ આવે. આપણને લાગે જો હવે થોડું કેટલું વહાલ કરે છે, હવે થોડો પ્રેમ આવ્યો હશે, પણ આ આપણને એટલા માટે નહીં કે સારા દેખાય, એટલા માટે કે અગ્નિમાં બરાબર ચઢાવવામાં આવે એટલે. અને એટલામાં યાત્રા અટકે નહીં, પછી એને અગ્નિમાં ચઢાવવામાં આવે. એટલે ચોખાને લાગે કે મારી જુઓ તો ખરા શું દશા, મેં આનું શું બગાડ્યું છે? જ્યારથી આવ્યો ત્યારથી પાછળ પડ્યો છે. ખેતરમાંથી આવ્યો નથી કે બદલો લેવાનો શરૂ કર્યો છે. ખાણી પણ નાખ્યો, સુપડાથી ઝાટકી દીધો, મોઈ દીધો, અને એટલામાં પણ યાત્રા અટકી નહીં. એને અગ્નિમાં તપાવવામાં આવ્યો, અને અગ્નિમાં જ્યાં પરિપક્વ થવા લાગ્યો, એને લાગ્યું કે હવે તો મને મૂકશે, હવે તો મારા ઉપર કૃપા કરશે. પણ ચોખા પકીને ભાત બની ગયા. એને લાગે હવે મને શાંતિ થશે, પણ હવે પણ શાંતિ થઈ નહીં. બોલે કેમ? બોલે કોઈએ એને ગળ્યો બનાવ્યો, તો કોઈએ એને ખાટો બનાવ્યો, કોઈએ એમાં દહીં
નાખ્યું તો કોઈએ એમાં ફ્રૂટ સલાડ, કોઈએ દહીં નાખ્યું, કોઈએ દૂધમાં નાખ્યા. બરાબર? આ જો એક જ ચોખા છે, આ એક જ ચોખા બિચારા માણ લાગ્યું કે હવે મારું થોડુંક ટાઈમ સારો આવ્યો હશે, પણ ત્યાંય લોકોને સંતોષ નહીં. કોઈએ ખાટો કર્યો, કોઈએ તીખો કર્યો, કોઈએ ગળ્યો કર્યો, કોઈએ શું થાય બીજું શું શું કરો છો મને ખબર પડે ને એમાં. હા, રમેશ પુલાવ બનાવે, કોઈએ એક જ ચોખા છે, સિદ્ધ થઈને આવ્યા. દરેકે કંઈક ને કંઈ અલગ અલગ પ્રયોગ એની અંદર કર્યા, પણ એ ભાત કોણ છે બોલે એ ભગવદી રૂપે છે. એને કોઈ ફરિયાદ ન કરી. એને કહ્યું કે હે પ્રભુ, જે રંગ આપવો હોય મંજૂર છે, જે સ્વાદ આપવો હોય મંજૂર છે, બસ મને અરોગીને આપને સુખ મળવું જોઈએ. જે રંગે ચાહો રંગી નાખો, જે સ્વાદ ચાહે એ સ્વાદ આપી દો, બસ પ્રભુ મને અરોગીને આપને સુખ થાય એવો મને કરી દો. અને એ યાત્રા પેલા ભગવદીની છે, કારણ કે સિદ્ધ થયા છે. અને સિદ્ધ થવામાં બધાની પ્રક્રિયા પણ અલગ અલગ હોય છે. અને શુદ્ધ અને સિદ્ધ થાય ત્યારે એ જીવ પ્રભુને લાયક થાય, એ જીવ પ્રભુના શરણે જાય. અને એટલા માટે અહીંયા કહ્યું કે આ ગૌચારણ લીલા દ્વારા અને આ યમુનાજીના તટ પર અચર્યાના સમયમાં ભગવાને ગોપીઓને શુદ્ધ પણ કરી, સિદ્ધ પણ કરી. અને એવા પ્રભુ કોણ છે? તો મહાપ્રભુજી કે મમ પ્રભુ શ્રી, મારા એ પ્રભુ શ્રી ગિરિરાજધારી છે. અને એમણે કૃપા કરીને આ અનુગ્રહ કર્યો છે. અને એ આપણને ખબર પડી જાય ત્યારે પ્રભુની અંદર એ સહજ પ્રીતિ થાય. તો આ 5મા શ્લોકનું દર્શન કરી હવે આપણે આગળ 6ઠ્ઠા શ્લોકની અંદર પ્રવેશ કરીએ, જેની અંદર વર્ણન કરતા અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, વ્રજેન્દ્ર સર્વાધિકશર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી વૃંદાવને કંદફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. અહીં વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી કહે છે, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મારા પ્રભુ શ્રી ગિરિરાજધારી કેવા છે? તો કહ્યું વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી, યાની વ્રજના આધિપતિ રૂપ થઈને સર્વને સુખ આપવા વાળા મારા પ્રભુ. વ્રજના આધિપતિ થઈ સર્વને સુખ આપવા વાળા મારા પ્રભુ છે. પ્રભુ કેવા છે? મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી, ઇન્દ્રથી પણ અધિક ગર્વ કરવા વાળા જે હતા એમના પણ ગર્વને હરવા વાળા, એમના પણ ગર્વને ખંડિત કરવા વાળા આપણા પ્રભુ. વૃંદાવને કંદ ફલોપહારી, અને વૃંદાવનમાં કંદ અને ફલોનો આરોગવા વાળા એવા પ્રભુ મારા કોણ છે? બોલે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. સૌથી પહેલા કહ્યું મારા પ્રભુ કેવા છે? તો કહ્યું ભજેન્દ્ર સર્વાધિક શર્મકારી. ભગવાને વ્રજના રાજા હોય, વ્રજના આધિપતિ હોય એવી રીતે આધિપત્ય લઈને અને બધાને સુખ આપ્યું. તો કહેવાય કે ભગવાને વ્રજના આધિપતિ રૂપે બધાને સુખ કઈ રીતે આપ્યું, કઈ લીલામાં આપ્યું? તો કહેવાય ને પ્રભુ વ્રજના રાજા બનીને, રાજલીલા કઈ કહેવાય? તો જ્યારે પ્રભુ દાન માંગે છે ને ગોપીઓ પાસે, એ દાન જ્યારે માંગે છે તો શેના માટે માંગે છે? તો આપણા આચાર્ય કહે છે કે એ કરીને ભગવાને પોતાનું આધિપત્ય વ્રજની ભૂમિમાં સિદ્ધ કર્યું. બોલે કેવી રીતે? બોલે કોઈ પણ રાજા હોય એ રાજાના બે કાર્ય હોય, એક તો પ્રજાની રક્ષા કરવી અને બીજું પ્રજા પાસેથી ટેક્સ લેવું. કયા કયા કાર્ય હોય? રક્ષા કરવી અને ટેક્સ લેવું.
તો ભગવાન જ્યારે કહે છે કે હવે વ્રજના રાજા થઈ જઈએ, તો ભગવાનનું રાજ તિલક ક્યારે કહ્યું? જો આપણે ત્યાં જ્યારે જ્યેષ્ઠાભિષેક થાય ને પ્રભુને, જેઠ માસમાં જ્યેષ્ઠાભિષેક થાય, તો જો તમે જોજો એમાં ખાલી અભિષેક જ ન થાય, પ્રભુને જળના છાંટા આપતા હોય ને એવી રીતે છીંટા આપવામાં આવે. બોલે કેમ? તો જ્યારે ગોપીઓએ કહ્યું કે પ્રભુ આપ કહેતા હો છો કે આપ બ્રજના રાજા છો. પ્રભુ કે હા છું. બોલે કોણે બનાવ્યા? બોલે જાતે બની ગયો. તો જો રાજા બની ગયા છો તો આપનો રાજ્યાભિષેક થયો છે? પ્રભુ કે ના, એ તો કોઈ વિચાર્યું જ નહીં. તો ગોપીઓ કહે, જો પ્રભુ આ જ્યેષ્ઠ માસની પૂર્ણિમા આવી રહી છે તો આપનો અમે રાજ્ય તિલક અને રાજ્યાભિષેક કરીએ. અને ગોપીઓ પ્રભુને લઈને શ્રી યમુનાજીમાં પધારી અને બધી ગોપીઓ ઘેરી લીધા અને યમુનાજીના જલથી પ્રભુને ઉપર છીટા આપી જે અભિષેક કર્યો એ આપણે ત્યાં જ્યેષ્ઠાભિષેક. અને કહેવાય કે પ્રભુને એમ કહ્યું, જો પ્રભુ આજથી આપ ઓફિશિયલ રાજા થઈ ગયા. કારણ કે ગોપીઓ કોણ છે? મંત્ર ઋષિ રૂપા છે અને શ્રુતિ રૂપા છે. અને એમણે આ જલનો અભિષેક કરીને પ્રભુને કહ્યું, પ્રભુ આપ ભજના રાજા છો. અને પછી કહે, હવે તો રાજા થઈ ગયા એટલે હવે ટેક્સ પણ લેવો જોઈએ. તો જે ગોપીઓ માથા ઉપર દહીં લઈને અને મથુરા વેચવા જાય ત્યારે માર્ગમાં પ્રભુ ઊભા થઈ જાય અને પ્રભુ ઊભા થઈને કહેવા લાગ્યા કે ચલો હવે મને દાન આપી દો. ગોપીઓ કે એ શું હોય દાનવાન? બોલે તમે મથુરા જઈ રહ્યા છો તો એનો કર આપવો પડશે. બોલે આ માર્ગ અમારો છે અને માર્ગ અમારો છે તો અહીંયાથી પસાર થવું હોય તો અમને દાન આપવું પડશે. અને ગોપીઓ પણ જેમ તેમ પ્રભુને સંભળાવે પણ ખરા, પણ ભગવાન માને નહીં, કંઈ પણ થાય હું આ દાન લઈશ. ગોપીઓ કહે, અરે એવું હોય તો અમે કંસને ફરિયાદ કરીશું. પ્રભુ કે જે કરવું કરી દો, પણ મને દાન આપ્યા વિના નહીં જવાય. અને દાનનો અર્થ કરતા પણ હોય છે ને કે દાન એટલે શું? બોલે કર. ટેક્સને શું કહેવાય? કર. અને કહેવાય ને કે આ દિવસોમાં પ્રભુ પોતાનો કર લે. કરનો એક મતલબ થાય હાથ. જે હાથ બ્રહ્મ સંબંધ વખતે પ્રભુને આપણે પકડાયો તો ખરા, પણ છોડાવવામાં પણ એટલા ઉતાવળા થઈ ગયા કે હાથ ખેંચતા જરાય વાર લાગી. બહુ સરસ. તો હાથ ખેંચતા જરાય વાર લાગી નહીં. તો આ દાનના દિવસોમાં એ પ્રભુ પાછો આપણો કર લે. અને કર લે તો કરનો એક મતલબ થાય ટેક્સ અને કરનો મતલબ થાય એ હાથ. પાછો પ્રભુ ખેંચે. અને કર લેનો મતલબ એમ બી થાય કે યે દિનન में પ્રભુ અપનો હમકો કર લે. આ દિવસોમાં પ્રભુ આપણને એમના કરી લે, એ પણ કહેવાય કર લે. અને એટલે કહ્યું કે આ રાજલીલા શું છે કે જ્યાં ભગવાન ગોપીજનો પાસે એમ કહે છે કે તમે મને દાન આપો. અને દાન પણ પ્રભુ માંગે તો કેવી રીતે? એક ભુજા કંગન ગહે, એક ભુજા ગહે ચીર, દાન લેત ઠાડે ભયે ગહબર કુંજ કુટીર. ત્યારે ભગવાન દાન પણ લે તો કેવી રીતે? એક હાથથી ગોપીઓનું કંકણ પકડ્યું છે, એક હાથથી વસ્ત્ર પકડ્યા છે અને કહે છે કે મને જલ્દી જલ્દી દાન આપી દો, અને દાન નહીં આપો તો તમને જવા નહીં દઉં. ગોપી કહે, કાલ ही बहुरी हम आई हैं, गोरस ले सब ग्वाली, नीति भांति चखाई है, मेरे जीवन हो बलिहारी. ગોપીઓ કહેજો આજે તો મને બહુ ઉતાવળ છે, આજે અમને જવા દે. જો કાલે તને જેવું ભાવે એવું સુંદર સુંદર માખણ, દહીં, દૂધ બધું લઈને અમે આ જ રસ્તે આવીશું. અમને હમણાં ઉતાવળ છે તેવું કર, હમણાં જવા દે, કાલે તને ચખાવીશું, કાલે તને ખવડાવીશું. ત્યારે પ્રભુ કહે, સુની રાધે નવ નાગરી હમ ન કરે વિશ્વાસ, સુની રાધે નવ નાગરી હમ ન કરે વિશ્વાસ, कर को अमृत छाड़ी के को करे काल ही कियाश. प्रभु કહે હાથમાં અમૃત છે તો આ અમૃત છોડીને કાલના ભરોસે કોણ રહે? હું તો આજે જ આ દહીં દૂધ માખણ ખાઈશ. તેરો ગોરસ ચાખીવે મેરો મન લલચાય, પૂર્ણ શશી કર પાય કે ચકોર ન ધીર ધરાય. અને એવી રીતે પ્રભુ કે હવે હું તારું આ દહીં દૂધ આ માખણ આ ગોરસ લેવા માટે વ્યાકુલ થયો છું. અને આ લીલા છે આપની, આ રાજ લીલા. અને આ દાન લીલાના માધ્યમથી પોતે એ લઈને ઉભા રહે, ચડીને ઉભા રહે છે અને કહે છે કે મારું દાન મને આપો. અને આ દાન લીલાની અંદર પણ હું કાયમ કહેતો હોઉં ને કે ભગવાન ક્યાં જઈને દાન માંગે? બોલે ગોવર્ધન કી શિખરતે મોહન દીની ટેર, અંતરંગ સો કહત સબ ગ્વાलन રાખો. ભગવાન
આ દાન લીલામાં અવાજ પણ દે અંતરંગોની તો ક્યાંથી બોલે? ગોવર્ધનની શિખરથી. અને ગોવર્ધનનો શિખર એટલે પ્રેમનો સર્વોચ્ચ શિખર. ગોવર્ધનનો શિખર યાની જ્ઞાનનો સર્વોચ્ચ શિખર. ગોવર્ધનનો શિખર યાની સમર્પણનો સર્વોચ્ચ શિખર. અને ત્યાં જઈને ભગવાન ગોપીઓને પુકારે છે. અને જો પ્રેમના સર્વોચ્ચ શિખર ઉપર પ્રભુ જાય એ ક્યારે કહેવાય? કે રોજ તો ભક્તો પ્રભુને મળવા માટે તરસે, પણ એવી ઘડી આવે કે ભગવાન પોતાના જીવોને મળવા માટે તરસે, ત્યારે માનવાનું કે આ ગોવર્ધનની શિખર ઉપર પધાર્યા. ભગવાનને ગમે એવી રીતે કાર્ય ભક્તો કરે, પણ એક ઘડી એવી આવે કે મારા ભક્તોને જે જે ગમે, જેવું જેવું ગમે એવું એવું હું કરું. એવો વિચાર જ્યારે પ્રભુને આવે ત્યારે માનવાનો પ્રભુ ગોવર્ધનના શિખર ઉપર પધાર્યા. ભક્તોને અનુકૂળ થઈને જ્યારે પ્રભુ એને અનુરૂપ કાર્ય કરવા લાગે ત્યારે માનવાનું કે ભગવાન એ જીવોને અનુકૂળ થઈને પધાર્યા. અને કહે કે ગજેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી. મારા પ્રભુ કહેવા છે કે જેમને વ્રજવાસીઓની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી અને ટેક્સ તો લીધો, પણ જોડે જોડે જો એમની રક્ષા પણ કરી કે ન કરી. જ્યારે ઇન્દ્રે પ્રકોપ કર્યો અને અહીંયા પ્રભુ શું કહે છે? મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી. જો આપણા પ્રભુને છે ને આ બે વસ્તુ જરાય ન ગમે, અને આ બે વસ્તુ તરત પ્રભુ આરોગી પણ જાય. બોલે કઈ? એક તો માખણ હોય એ પ્રભુ ભાવ હોય ને, કોઈના હૃદયમાં ભાવ જાગે તો પણ પ્રભુ ગ્રહણ કરવા ઉતાવળા બને. અને કોઈના મનમાં જરાક પણ મદ જાગે ને એ પ્રભુથી જરાય સહન ન થાય. જરાક હું ભાવ આવ્યો, જરાક મદ આવ્યો, પ્રભુ એ જ ઘડીએ તોડે. જો ભાવ ગ્રહણ કરવામાં તો થોડા પ્રભુ સમય પણ આપી દે, પણ જરાક મદ જાગ્યો અને જરાક હું અને મારું આવ્યું, પતી ગયું. સમજી લેવાનું પ્રભુથી જરાય સહન ન થાય. મારો કનૈયો એટલું કીધું મૈયાએ તો પણ પ્રભુ બંધાયા નહીં હાથે. મદ તો પ્રભુ કહે છે મેં યશોદા મૈયાનો કે ગોપીઓનો પણ સહન નથી કર્યો, તો પછી આપણી તો ક્યાં વિશાળતા. લેશ માત્ર પણ જો મનની અંદર મદ આવી જાય. પેલો પ્રસંગ આવે છે ને જ્યારે ભગવાન અને અર્જુન જતા હતા વનની અંદર, અને અર્જુનને લાગ્યું જો તો ખરા પ્રભુએ જેટલી કૃપા મારા ઉપર કરી એટલી કૃપા તો કોઈની ઉપર ન કરી હોય. અને મને સારથી બનાવ્યો, મારી ઈચ્છા પ્રમાણે પ્રભુએ રથ ચલાવ્યો, મારા જેવી કૃપા કોની ઉપર? ભગવાન જાણી ગયા કે હવે થોડો મદ આવ્યો છે. અને ભગવાન કહે કે મારા ભક્તોની અંદર હું બધું રહેવા દઉં, આ મદ તો ક્યારે ન રહેવા દઉં. ને જરાક મદ આવે એ જ ટાઈમે પ્રહાર કરું. ભગવાને કહ્યું કે જો મને બહુ તરસ લાગી છે, એવું કર મારા માટે ક્યાંક જલ લઈ આવ, પાણી લઈ આવ, પણ તારો પરિચય ના આપતો. ઠીક છે. અર્જુન વનમાં ગોતતો ગોતતો ગયો. ત્યાં જંગલની અંદર એક ઝૂંપડી હતી, અને ઝૂંપડી ખખડાવ્યું તો એક માજી રહેતા હતા, અને એક વૃદ્ધ માજી હતા. અને કહ્યું કે મને બહુ તરસ લાગી છે, મને જલ આપશો? બોલે આવ અંદર. અને જ્યાં અર્જુન અંદર ગયો શું જોયું? સામે બે તલવાર લટકેલી હતી. અર્જુન કહે કે અરે માં, આ જંગલની અંદર તમે આત્મરક્ષા માટે આ બે તલવારો અંદર લટકી રાખી છે? બોલે કે ના, આ બે તલવાર કોઈના માટે છે. બોલે કોના માટે? બોલે એવા બે વ્યક્તિ માટે જેમને પ્રભુને સૌથી વધારે પરિશ્રમ આપ્યો છે. અર્જુન કે એવું કોણ છે? ત્યારે માજી કે એક તો પેલી દ્રૌપદી અને પેલો બીજો અર્જુન. પોતાનો રથ એ પ્રભુની પાસે ચલાયો, પોતાના કામ કરાવ્યા, અને પાછો કહે કે મારા જેવો કોઈ નહીં. અને એ ઘડીએ અર્જુનના મદનો એવો ભંગ થયો, એવો ભંગ થયો. અને પ્રભુ બધું સહન કરી શકે, જાણતા અજાણતા મારું મારું કહીએ તો પ્રભુ મારે, અને તારું તારું કહીએ તો પ્રભુ. અને એટલા માટે જ્યાં લેશ માત્ર પણ મદ આવ્યો તો એ પ્રભુને સહન ન થાય. અને એટલે કહ્યું મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી. ઇન્દ્રથી પણ મોટા મોટા જેને ગર્વ થયો એ ગર્વનું ખંડન કરવા વાળા આપણા પ્રભુ છે. આખી ગોવર્ધન લીલા શું છે? જે ઇન્દ્રને લાગતું હતું કે હું વ્રજનો અધિપતિ છું અને મારી પૂજા થવી જોઈએ, હું અગ્ર છું, મારી પૂજા કેમ બંધ થાય? અને જ્યાં ભગવાને એ જોયું કે ઇન્દ્રને ગર્વ આવ્યો છે અને ગોવર્ધન ઇન્દ્રે આગ બંધ કરાવી, ને જ્યાં ગોવર્ધન પૂજા કરાવવાનો સંકલ્પ પ્રભુએ કર્યો, અને ગોવર્ધન પૂજા કરવાનો સંકલ્પ કર્યો. અને આપણે જાણીએ છીએ કે ઇન્દ્ર નારાજ થયો, સંવર્તક નામના પ્રલયના મેઘોને બોલાવ્યા અને આદેશ કર્યો જાઓ
જઈને વજમાં એટલા વર્ષો કે આખું વ્રજ પાણીમાં વહી જાય. આકાશમાં કાળા કાળા વાદળો મંડરાવા લાગ્યા, વીજળીઓ ચમકવા લાગી, અને જ્યાં વાદળો ચમકવા લાગ્યા, વીજળી ચમકવા લાગી, અને ભગવાને વિચાર કર્યો કે હવે વરસાદ વરસી રહ્યો છે, આખું વ્રજ પાણીમાં વહી જશે. અને ત્યારે પ્રભુની પાસે ઘણા બધા વિકલ્પો હતા. પ્રભુ કહે શું કરું? ઇન્દ્રને મારી દો. બીજો વિકલ્પ હતો કે આ મેઘોને પાછા મોકલી દો. ત્રીજો વિકલ્પ હતો કે આ મેઘોનું સ્તંભન કરી દો. ચોથો વિકલ્પ હતો કે આ વ્રજવાસીઓને એવો અલૌકિક સામર્થ આપી દઉં કે એ લોકો આમાંથી બહાર આવી જાય. પાંચમો વિકલ્પ હતો કે આ બધા વ્રજવાસીઓને અહીંથી લઈ જઈ કોઈ સુરક્ષિત સ્થાન પર લઈ જાઉં. યા છઠ્ઠો વિકલ્પ હતો કે હું બીજો કોઈ સહારો લઉં, બીજું કંઈક કરું. ત્યાં પ્રભુ વિચાર કર્યો. પહેલો વિકલ્પ હતો કે ઇન્દ્રને મારી દઉં. બોલે ઇન્દ્રને મારવાનો પ્રયત્ન કરીશ તો એનાથી વેર વધશે, વસ્તુ અંત નહીં થાય. વિચાર કર્યો મેઘોને પાછા મોકલી દઉં, અને જો મેઘોને પાછા મોકલી દઈશ તો મેઘો જશે તો ઇન્દ્ર પોતે લડવા આવશે અને વ્રજવાસીઓનું વધારે અહિત થશે. વિચાર કર્યો વર્ષાનું સ્તંભન કરી દઉં. જો આ વર્ષાનું સ્તંભન થયું તો વર્ષા જ અટકી જશે, અને વર્ષા અટકી જશે તો વ્રજવાસીઓ તરસથી અટકી જશે, તરસથી પીડિત થઈ જશે. શું કરું? આ વ્રજવાસીઓને અલૌકિક સામર્થ આપી દઉં તો પણ એ વસ્તુ નહીં થાય, લડશે, યુદ્ધ થશે, વિખવાદ થશે. આ વ્રજવાસીઓને અહીંથી કોઈ બીજી જગ્યાએ લઈ જાઉં. બોલે બીજે ગમે ત્યાં લઈને જઈશ તો ઇન્દ્ર મેઘોને ત્યાં પણ મોકલશે. તો પાછા એક જ વિકલ્પ રહ્યો કે આ બધાને શ્રી ગિરિરાજની શરણમાં લઈ જાઉં, શ્રી ગિરિરાજના શરણે લઈ જાઉં અને પોતાના શરણે રાખીશ, અને જે જીવ શરણે હશે એ જ બચી શકશે. જેવી રીતે આપણે ત્યાં કહેવાય ને કે એક માછલી પકડવા વાળો વ્યક્તિ હોય, એ પાણીમાં કમર સુધીના જલમાં જઈને ઊભો રહે, સામે જાલ નાખે તો એ જાલમાં એ બધી માછલી ફસાય છે કે જે જાલ ફેંકવા વાળાથી દૂર ભાગે છે. પણ જે માછલીઓ તરતા તરતા આવે અને જાલ ફેંકવા વાળાના પગ પાસે આવીને ઊભી થઈ જાય, એ માછલીઓ એ જાલમાં ફસાતી નથી. અને એટલે તો ભગવાન પણ કહે છે કે દેવી યેષા ગુણમયી મમ માયા દુરત્યા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ દે. કે જે મારાથી દૂર ભાગે છે એ બધા માયામાં ફસાશે, પણ જે મારા ચરણોની પાસે આવીને મારા ચરણોને પકડીને બેસી જશે, આ મારી માયા એનો સ્પર્શ ક્યારે પણ નહીં કરી શકે. શરણ આયે સોય તારે, જે જન શરણ આયે સોય તારે. જે જીવ પ્રભુના શરણે છે, ચરણે છે, એને તારવા વાળા પ્રભુ છે. ને જો જ્યારે જ્યારે પણ મનમાં ઉદ્વેગ થાય, જ્યારે જ્યારે જીવનમાં કસોટી થાય, જ્યારે જ્યારે જીવનમાં પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં ન રહે, ત્યારે ત્યારે બધું મૂકી પ્રભુનું શરણ, પ્રભુના ચરણ. બોલે કેમ? આપણા આચાર્યો કહે છે જ્યારે વિપત્તિ આવે ત્યારે વિપત્તિનું વિશ્લેષણ નહીં, એનું નિવારણ કરો. કોઈના ઘરમાં આગ લાગી હોય તો એ વખતે એમ પૂછવા જવાય એની પાસે, આ કેમ કરીને લાગી હતી? સૌથી પહેલા આગ કોણે જોઈ? સૌથી પહેલા આગ કોને શેને કારણે લાગી? આવું કરાય એ ઉત્તમ કે પાણીની બાલટી લઈને તમે નાખો એ ઉત્તમ? ઉત્તમ ઉપાય કયો છે? કોઈના ઘરમાં આગ લાગી હોય તો એનો ઉપાય નહીં, એનું આ નિવારણ ગોતવાનું હોય, પૂછવાનું ન હોય, વિશ્લેષણ ન કરવાનું હોય કે આ કેમ લાગી હતી, કેટલા વાગે લાગી હતી, તમે ક્યાં હતા એ વખતે, તમારા મનમાં શું વિચાર ચાલતા હતા, તમે શું કરતા હતા, ઘરના બીજા બધા ક્યાં હતા? આવું બધું પૂછાય કે એક ઘડીએ ફાયર બ્રિગેડ વાળાને ફોન કરવો કે પાણીની ડોલ લઈને જવાય? તો જુઓ, જ્યારે જ્યારે પણ આગ લાગે યા ચિંતાઓ થાય, ઉદ્વેગ થાય, પરિસ્થિતિ કંટ્રોલમાં ન રહે એવી અવસ્થા હોય, ત્યારે તમે વિશ્લેષણ કરો છો કે નિવારણ ગોતો છો? સાચું સાચું કહેજો. આવું કેમ થયું મારી સાથે? મેં તો કંઈ કર્યું નથી, બિચારો હું જ કેમ પ્રભુને દેખાઉં છું? આ બધું લોકો ખોટું ખોટું કરે છે અને કેવો આનંદ કરે છે, અને અમે તો કેવા સારા, ક્યારે કોઈનું ખરાબ વિચારતા નથી, ક્યારે કોઈનું ખરાબ જોતા નથી, ક્યારે પણ કોઈનું અહિત કરતા નથી, તો એ મારી સાથે આવું કેમ? તો આને નિવારણ કહેવાય કે આને વિશ્લેષણ કહેવાય? જરેક વાર ભાવથી બોલજો, આને શું કહેવાય? તો જ્યારે આગ લાગી હોય તો આપણે ઓલવવાનું કામ કરી રહ્યા છીએ કે આંખો દેખો અહેવાલ એક રિપોર્ટરની જેમ ભેગું કરવામાં લાગેલા છે?
વિશ્લેષણ કરવા બેસીશું તો વધારે ને વધારે ફસાતા જઈશું. એ વખતે નિવારણની ચર્ચા કરો. ગમે તેવી સમસ્યા, ગમે તેવા ફસાયા હો, ગમે તેવા ઉદ્વેગની અંદર હો, અને એ જ રોતા રહેશો કે ખાલી મારી સાથે આવું કેમ, ખબર નહીં મારા ભાગ્યમાં શું લખાયું છે, મારાથી એવા કયા અપરાધ થયા હશે કે આવું જોવું પડી રહ્યું છે, મારે આવું કરવું પડી રહ્યું છે, અને બીજા કયા કયા વાક્યો છે બોલતા હોઈએ છે, બધાને આવડતા હશે. મારી સાથે જ આવું કેવું થાય છે? મેં તો ક્યારે કોઈનું કંઈ ખોટું કર્યું? હું તો ક્યારે કોઈનું ખોટું વિચારતો? આખો દિવસ પ્રભુનું નામ લેતો રહું છું. મારા મુખમાં ન કોઈની ક્યારે નિંદા આવે, ન કોઈના માટે કોઈ ખરાબ શબ્દો આવે, કોઈ મારી સાથે આવું. બહુ સરસ. તો આ બધા વિચારો આપણને આવતા હોય ને તો માનવાનું કે આપણે વિશ્લેષણ કરી રહ્યા છીએ, અને વિશ્લેષણ કરીએ એટલે એની ઇન્ટેન્સિટીને આપણે વધારી રહ્યા છીએ, એને આપણે વધારે પાવરફુલ બનાવી રહ્યા છે. તો અહીંયા વિશ્લેષણ છોડો અને નિવારણની ચર્ચા કરો. અને નિવારણ એટલે શું? જો આટલા બધા વિકલ્પો હતા પણ પ્રભુએ શું કર્યું? કાંઈ કરવું નથી, શ્રી ગિરિરાજની શરણમાં ચાલો. અને એવી રીતે જ્યારે જ્યારે પણ સમસ્યાઓ હાવી થઈ જાય અને વસ્તુ આપણા હાથમાં કે આપણા કંટ્રોલમાં ન રહે, આપણા સામર્થ્યની બહાર વસ્તુ ચાલી જાય, ત્યારે પ્રભુની શરણે જજો. કારણ કે જુઓ, જીવનમાં ઘણા ઘણા સમયમાં જાણે અજાણે કરેલા કાર્યોમાંથી આપણને એમણે જ મને પ્રસંગ યાદ આવી રહ્યો છે. ઘણી વાર પ્રસંગ પ્રવચનમાં કહેતો હોઉં છું. જ્યારે એક યુદ્ધ થતું હતું અમેરિકા અને વિયેતનામમાં, અને કહેવાય કે ત્યારે એક યુએસનું પ્લેન ત્યાં વિયેતનામમાં કંઈક ક્રેશ થયો હશે, અને પાયલોટ જે પેરાશૂટ છેલ્લી ઘડીએ બાંધીને એને કૂદી ગયો, અને પેરાશૂટ બાંધીને કૂદી ગયો તો વિયેતનામની બધી જે આર્મી હતી એમણે એને પકડી લીધો. એનું નામ કંઈક ચાર્લી હતું. અને એને બધાએ પકડી લીધો, અને પકડીને કેટલા વર્ષો સુધી ત્યાં વિયેતનામની જેલમાં રાખ્યો. અને વર્ષો પછી સરકાર બદલાઈ અને નવી ગવર્મેન્ટ આવી, એમણે એમને મુક્ત કર્યા. અને મુક્ત કરીને જ્યારે એ ચાર્લી યુએસ પાછો ગયો તો એણે પોતાના અનુભવો ઉપર એક પુસ્તક લખ્યું કે કેવી કેવી તકલીફો અમે સહન કરી, કેવા કેવી પીડાઓ અમે સહન કરી, અને કેટલું કેટલું સફર કરીને અમે અમારા મનોબળને તૂટવા ના દીધું. અને એની પુસ્તક ત્યાં ખૂબ ફેમસ થઈ ગઈ. તો લોકો હવે એને મોટિવેશનલ ટોક માટે બોલાવવા લાગ્યા. એ દરેક જગ્યાએ જઈને લેક્ચર આપતો અને કહેતો કે જો આ કેવી કેવી સમસ્યાઓ અમે સહન કરી, જેલમાં કેવી રીતે અમે રહ્યા, અને કેવી રીતે બધું ફેસ કરીને અમે બહાર આવ્યા. અને જ્યાં લોકો એને ટોક માટે બોલાવતા, અને એટલો પોપ્યુલર થઈ ગયો કે બધા એને ઓળખવા લાગ્યા. એના પ્રવચન સાંભળતા, એની બુક વાંચતા. એકવાર એ એની પત્ની સાથે ક્યાંક કોઈ હોટલમાં ખાતો હતો, ભોજન કરતો હતો. એની સામેના ટેબલ ઉપર બેઠેલો એક વ્યક્તિ બરાબર આને જોવે અને જોઈને કંઈક વાત કરતો હતો. એટલે ચાર્લીને લાગ્યું કદાચ મને ઓળખતો હશે, મારો કોઈ ફોલોઅર હશે, યા મારું કંઈક સ્પીચ સાંભળી હશે, બુક વાંચી હશે, કોઈ ફેન હશે. જ્યારે ચાલી જવા લાગ્યો ત્યારે ભાગતો ભાગતો પેલો વ્યક્તિ આવ્યો અને કહે કે આપ પેલું જે પ્લેન ક્રેશ થયું હતું એની અંદર પાયલોટ આપ જ હતા ને? બોલે હા. આપ ચાર્લી છો? બોલે હા. તે મને કંઈક, તે મારી બુક વાંચી છે, તે મારી સ્પીચ ક્યાંક સાંભળી છે? બોલે ના. તમારા પ્લેનનો નંબર આ હતો ને? અને જ્યાં પ્લેનનો નંબર બોલ્યો, હવે એને લાગે કે આ તો કોઈ ટેકનિકલ વ્યક્તિ હોય, એને જ ખબર હોય. બોલે તને આ વસ્તુ કેવી રીતે ખબર? ત્યારે એને કહ્યું કે જે પ્લેનમાં આપ ફ્લાય કરતા હતા એ પ્લેનમાં હું જ રોજ પેરાશૂટ બાંધીને મૂકતો હતો, ને જે પેરાશૂટ બાંધીને આપ કૂદ્યા અને બચ્યા એ પેરાશૂટ મેં બાંધ્યો હતો. અને એ વખતે ચાલીને કોઈ ખબર ના પડી. એણે પેલાનો હાથ પકડ્યો અને હાથ પકડીને ધન્યવાદ માન્યો. અને પછી જ્યારે ઘરે ગયો એનું મન ચિંતન કરવા લાગ્યું કે જુઓ તો ખરા, આખી જિંદગી હું પ્રવચન કરી, હું સ્પીચ આપીને બધો ક્રેડિટ લઈ લેતો હતો, પણ એ દિવસે જો આણે મારું પેરાશૂટ બરાબર ત્યાં બાંધ્યું ન હોત તો શું આજે હું જીવતો હોત? આજે હું બચેલો હોત? એટલે ત્યારે એ દિવસથી એણે પોતાના પ્રવચનમાં સૌથી અંતમાં એક વસ્તુ કહેવાની શરૂઆત કરી દીધી કે જુઓ, જીવનમાં ઘણા પ્રસંગો એવા હોય છે કે આપણે વિચાર્યા વિના કૂદી પડતા હોઈએ છીએ. હોય છે કે
ઘણા પ્રસંગોમાં વિચાર્યા વિના આપણે કૂદી પડતા હોઈએ છીએ, ઘણા કાર્યો કેલ્ક્યુલેશન વિના આપણે કરી બેસતા હોઈએ છીએ, અને છતાં આપણે હેમખેમ લેન્ડ થઈ જઈએ તો એનો ધન્યવાદ માનજો કે આપણું પેરાશૂટ બાંધવા વાળા આપણા પ્રભુ આપણી સાથે છે. જીવનમાં કેટલા કાર્યો એવા શરૂ કરી દીધા હોય કે આપણને લાગે આ કેમ પૂરું થશે, આ કેમ કરાશે, આ કેવી રીતે થશે, ને છતાં આ કાર્ય હેમખેમ થઈ જાય તો આપણે પોતે તો યશ લઈ લઈએ છીએ, આ પોતે ક્રેડિટ લઈ લઈએ છીએ, પણ આપણને હેમખેમ લેન્ડ કરવા માટે જો એનું પેરાશૂટ ન હોત તો આજે આપણે અહીંયા બેઠા ન હોત. એ હંમેશા ધ્યાન રાખવાનું, અને એ ધ્યાન રાખીએ તો આ જીવનને અંદર આપણે જીવનનું મંગલ કરી શકીએ. અને એટલા માટે અહીંયા કહ્યું કે જુઓ આપણા પ્રભુ કેવા છે કે જેણે ઇન્દ્રથી પણ અધિક જે મદ કરવા વાળા હતા એ લોકોને પણ મદને નાથ્યા. અને જ્યારે ઇન્દ્રે પ્રભુને ઓળખી ન શક્યો અને એટલી વૃષ્ટિ કરી, બધા વજવાસીઓ ભાગતા ભાગતા પ્રભુની પાસે આવ્યા. પ્રભુ કહે મેં દાન લીધું છે, કર લીધું છે, તો હવે મારું કર્તવ્ય છે કે એમની રક્ષા પણ કરવી. અને મને પ્રસન્નતા એ છે કે જ્યારે વિપત્તિ આવી, જ્યારે કષ્ટ આવ્યું, જ્યારે પરીક્ષા થઈ તો એ બીજા કોઈની પાસે ન ગયા, ભાગતા ભાગતા મારી પાસે આવ્યા. વજવાસીઓ સીધા ગયા, પણ આપણે છેલ્લે પ્રભુ પાસે જઈએ છીએ. એટલો ફરક. વજવાસીઓની ઉપર જ્યારે કષ્ટ આવ્યું તો સીધા પ્રભુની પાસે ગયા, પણ આપણી ઉપર આવે મારા કોન્ટેક્ટ, મારા પરિચય વાળા, મારા બધા સર્કલ, મારું ફ્રેન્ડ સર્કલ, મને ઓળખીતા લોક બધે ફાંફા મારી આવીએ, કઈ ન થાય, પછી છેલ્લે પ્રભુ યાદ આવે. એટલો ફરક. એ સમજીને ગયા, આપણે હારીને જઈએ છીએ. અને જ્યારે વજવાસીઓ પ્રભુના શરણે ગયા અને પ્રભુ કહ્યું ચિંતા ના કરો, શ્રી ગિરિરાજ બાવાએ આપણો અન્નકૂટ આરોગ્યો છે, એ આપણી રક્ષા કરશે. અને જ્યાં ગિરિરાજ બાવાને વિનંતી કરી અને ફૂલ જેવા થઈને શ્રી ગિરિરાજ બાવા ઉપર આવ્યા. પ્રભુએ પોતાની વામ કનિષ્ઠિકાની ઉપર શ્રી ગિરિરાજ બાવાને ધારણ કર્યા અને બધા વજવાસીઓ પ્રભુના શરણે આવી ગયા. અને જ્યાં પ્રભુના છત્ર નીચે આવી ગયા અને ઇન્દ્રના વરસીને થાક્યો, પણ ઇન્દ્રની વૃષ્ટિ એમનું કંઈ બગાડી ન શકી, કારણ કે પ્રભુના શરણે છે, પ્રભુનું છત્ર માથે છે. વરસીને ઇન્દ્ર થાકી ગયો. અને અહીંયા વજવાસીઓને લાગ્યું આ તો 7 વર્ષનો સાંવરો છે, 7 વર્ષનો બાળક છે, 7 વર્ષનો સાંવરો છે, 7 વર્ષનો બાળક છે, અને આટલા મોટા ગિરિરાજજીને ઉચક્યા છે, ક્યાંક હાથ હલી ન જાય. અને એમણે બધાએ પોતાના લાકડીના ટેકા મૂક્યા. પ્રભુ કહે થોડા ટેકા તમે મૂકો છો તો થોડો આરામ હું કરી લઉં. અને જ્યાં પોતાનો હાથ લેવા ગયા બધા દબાવા લાગ્યા. અને ત્યારે બધાએ હાથ જોડીને કહ્યું કે જ્યારે લૌકિક કસોટી રૂપી ઇન્દ્ર પ્રકોપ કરે તો એમાં દુનિયાના ટેકા ન ચાલે, એમાં તો એની ટચલી આંગળી જ જીવની રક્ષા કરે. એમાં દુનિયાના ટેકાઓ કામ ન આવે. આપણને લાગે ને કે આપણો ટેકો સાચવી લેશે, આપણો ટેકો આને ઉચકી લેશે. આપણા ટેકાઓ આપણા જેવા છે, ક્યારે ધરાથમ થઈ જાય આપણે ખબર નથી. અને એટલા માટે જ્યારે શ્રી ગિરિરાજ બાવાને ધારણ કરીને 7 દિવસ સુધી ઇન્દ્ર એટલો વરસ્યો, બધું જલ ખાલી થયું, ત્યારે ખબર પડી કે જેની સાથે વેર કર્યું છે એ તો મારા પણ વડીલ છે. ક્ષમા કેવી રીતે માંગે? સૌથી પહેલા સુરભી ગાયને મોકલી, અને સુરભી ગાયે પ્રભુની ઉપર દુગ્ધનો અભિષેક કર્યો, ગોવિંદ નામ પ્રભુને આપ્યું. અને ઇન્દ્રને લાગ્યું કે હવે પ્રભુની પાસે હું ક્ષમા કેવી રીતે માંગું, અને ક્ષમા માંગવા માટે અપરાધ થયો છે તો સૌથી પહેલા ઇન્દ્ર ક્ષમા માંગવા માટે દંડવતી પરિક્રમા કરતો પ્રભુની પાસે ગયો કે આ વજરાજ મારામાં લાગશે, ગોપીજનોની રજ લાગશે તો કદાચ પ્રભુ ક્ષમા કરશે. અને પ્રભુની ક્ષમા માંગી અને કહ્યું કે પ્રભુ જે દંડ આપવા ચાહો એ દંડ આપો, પણ કૃપા કરી અમારી અપેક્ષા ના કરશા. કારણ કે ભક્તિના માર્ગમાં કદાચ સ્વામી વડે દાંટે તો સહન થાય, પણ સ્વામીની ઉપેક્ષા સહન ના થાય. કૃપા કરી મારી ઉપેક્ષા ન કરશો. અને ઇન્દ્ર જેવા જે છે એનો પણ મદ પ્રભુએ એક ક્ષણની અંદર દૂર કર્યો. એવા મારા પ્રભુ શ્રી ગિરિરાજધારી છે. એ વાત અહીંયા કહી રહ્યા છે કે વજેન્દ્ર સર્વા દિક શર્મકારી મહેન્દ્ર ગર્વા દિક ગર્વહારી વૃંદાવને કંદ ફલોપહારી. શ્રી વૃંદાવનની અંદર સુંદર જે વૃક્ષો છે, કહેવાય ને આ વૃક્ષો કયા કયા છે? એમાં કંદ ઉગે છે, ફૂલ ઉગે છે. અને કંદ ક્યારે ઉગે છે? જ્યારે પ્રભુ ચાલતા ચાલતા ગૌચારણ કરીને પધારે તો આ જેટલા પણ વૃક્ષો છે, આ વૃક્ષો કોણ છે? મહાપ્રભુજી કે આ વૈષ્ણવ છે.
હજારો વર્ષોથી અહીંયા તપસ્યા કરી રહ્યા છે કે પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ અમને મળે. અને જ્યારે પ્રભુ ત્યાંથી પધારે, પ્રભુના દર્શન થાય તો આ વૃક્ષોની ડાળીઓ ઝૂકવા લાગે છે. આ વૃક્ષોનો સ્પર્શ પ્રભુ કરે તો એમાં ફળ ઉગવા લાગે છે. અને ફળ ઉગવા લાગે એનો મતલબ શું? જ્યાં ભગવદી રૂપી વૈષ્ણવો વૃક્ષો અહીંયા વર્ષોથી તપસ્યા કરતા હતા અને જ્યાં પ્રભુના દર્શન થયા તો એમનું જીવન સફળ થયું. અને જ્યાં જીવન સફળ થયું એટલે વૃક્ષોમાં ફળ ઉગ્યા. અને જીવનની તપસ્યાનું ફળ એ વૃક્ષો રૂપી ભગવદીઓ પ્રભુને અર્પણ કરે. અને વૃંદાવને કંદ ફલોપહારી, અને એવા ફલો પ્રભુ ત્યાં આરોગે છે. અને મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, એવા મારા પ્રભુ શ્રી ગિરિરાજધારી છે. એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે. અને આગળ 7મા શ્લોકનું દર્શન કરાવતા આપ કહી રહ્યા છે, મન પ્રથમો વિદારી શિરવાકારિત કુમારી રાસો સરોતે લરસા વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે મારા પ્રભુ શ્રી ગિરિરાજધારી કેવા છે? તો કહું, મનઃ કલાનાથ તમો વિદારી વંશી રવાકારિત કુમારી. પ્રભુ કેવા છે? તો કહ્યું કે મન એવમ ચંદ્રમા દ્વારા રાસના સમયમાં અંધકારને હરવા વાળા. મનઃ કલાના તમો વિદારી, યાની રાસના સમયમાં જે અંધકાર હતો એ અંધકાર પ્રભુએ કેવી રીતે દૂર કર્યો? પોતાના મન દ્વારા અને ચંદ્રમા દ્વારા. તમે જ્યારે પ્રભુ વૃંદાવનમાં ઊભા છે અને પ્રભુએ સંકલ્પ કર્યો કે મારે હવે રાસ કરવો છે અને રાસ કરવા માટે મારા ગોપીજનોને મારી પાસે બોલાવવા છે, પણ પ્રભુએ વિચાર કર્યો કે આ રાસ લીલા એ તો શુદ્ધ છે, તો એમાં આ ચંદ્રમા નહીં ચાલે. એટલે કેમ? કારણ કે આ ચંદ્રમામાં તો વૃદ્ધિ પણ થાય અને ક્ષય પણ થાય અને એમાં તો દાગ પણ છે. અને એટલા માટે ભગવાને પોતાના મનમાંથી એક અલગ અખંડ ચંદ્રમા પ્રગટ કર્યો. અને એવો ચંદ્રમા જે પૂર્ણ છે, જેમાં કોઈ દાગ પણ નથી અને પૂર્ણ રીતે પ્રકાશિત થઈ રહ્યો છે. અને એવા ચંદ્રમા દ્વારા આપે ત્યાં પ્રકાશ કર્યો. મનઃ કલાનાથ તમો વિદારી, અને જ્યાં ચારો ઓરસનો પ્રકાશ ફેલાયો અને વંશી રવકારી તત્કુમારી, અને કહે છે કે અંધકાર દૂર કરી અને વેણુનાદ પ્રભુ કરે છે. શાના માટે? પોતાના ગોપીજનોને બોલાવવા માટે. ઉપર ચંદ્રમા દેખાય છે અને ભગવાન અહીંયા વેણુનાદ કરે છે. શેના માટે? પોતાના ગોપીજનોને બોલાવવા માટે. પણ રાસમાં એમ કહેવાય છે ને કે જ્યારે ભગવાને ગોપીઓને બોલાવવા માટે વેણુનાદ કરવાનો સંકલ્પ કર્યો અને જ્યાં વેણુનાદ કરવા જાય ત્યાં પ્રભુની દૃષ્ટિ પડી ચંદ્રમા ઉપર. કોના ઉપર? ને જ્યાં ચંદ્રમાને જોયો ભગવાને વેણુ પાછી નીચે પધરાવી દીધી. પ્રભુને સંકોચ થયો. બોલે સંકોચ કેમ થયો? તો એટલા માટે થયો કે ભગવાનનું પ્રાગટ્ય કયા વંશમાં થયું છે? જરા સંભળાય એમ તો બોલો. ચંદ્રવંશમાં. હવે ભગવાનનું પ્રાગટ્ય ચંદ્રવંશમાં થયું છે તો એ ચંદ્રમાં જે પ્રભુ જેમના વંશમાં થયા છે તો ચંદ્રમા પ્રભુના શું કહેવાય? જેના વંશમાં આપણે જન્મ્યા હોઈએ એ આપણા શું કહેવાય? શું કહેવાય? વડીલ, દાદા, બીજો પૂર્વજ. તો જેના વંશમાં આપણે પ્રગટ્યા હોઈએ આપણા વડીલ કહેવાય. અને જો ચંદ્રના વંશમાં પ્રભુ પ્રગટ્યા છે તો ચંદ્રમા પ્રભુના વડીલ કે જે બી તમે કહો. ચંદ્રમા સાથે તો ઘણા બધા સંબંધ છે, શાળા પણ થાય, ઘણા સંબંધ છે અને ઘણા સંબંધ છે. પણ માટે જ્યારે પ્રભુ પોતાના ગોપીજનોને બોલાવવા માટે વેણુનાદ કરવા માંગે છે અને ગોપીઓને બોલાવીને રાસ કરવા માંગે છે તો સામે વડીલ ઊભા હોય તો સંકોચ થાય કે ન થાય?
હા કે ના તો પાડો. અને જ્યાં ચંદ્રમા છે, ભગવાન તો ગોપીઓ સાથે રાસ ખેલવા માંગે છે ને વડીલ ઊભા હોય તો સંકોચ થાય. પ્રભુ વેણુ નીચે મૂકી દીધી ને ત્યારે ભાગવતકાર પોતાની વાણીમાં એવી રસિકતા લઈ આવે છે અને રસિકતા લઈ આવીને વર્ણન કરે છે કે ચંદ્રમાને લાગ્યું આ તો હું પ્રભુની લીલામાં સહયોગી થવા માટે આવ્યો છું, અને જો મને જોઈને સંકોચ કરશે તો લીલા નહીં થાય, અને લીલા નહીં થાય તો પ્રભુને શ્રમ પડશે, તો હું શું કરું કે જેને કારણે પ્રભુને સંકોચ ન થાય. અને ભાગવતકાર એવી રસીલી વાણીમાં વર્ણન કરે છે કે એ વખતે પ્રભુના સંકોચ દૂર કરવા માટે ચંદ્રમા અંતર ધ્યાન થયો, અને અંતર ધ્યાન થઈને પૂર્વ દિશા એટલે કે પ્રાચી દિશા, અને પ્રાચી દિશા એ ચંદ્રમાની પત્ની કહેવાય. અને અંતર ધ્યાન થઈને એ ચંદ્રમા પૂર્વ દિશા રૂપી પ્રાચી દિશામાં એવી રીતે પ્રગટ્યો કે ચારો ઓર લાલ લાલ લાલીમાં છવાઈ ગઈ. અને ભાગવતકાર વર્ણન કરે કે એવું લાગી રહ્યું છે કે રાસના સમયમાં પ્રાચી દિશા એ ચંદ્રમાની પત્ની અને ત્યાં લાલ લાલ લાલીમાં છવાઈ અને વચ્ચેથી ચંદ્રમા પ્રગટ્યો. એવું લાગી રહ્યું છે કે જાણે ચંદ્રમા પોતાના કિરણ રૂપી હસ્તમાં લાલ લાલ રંગનું કુમકુમ લઈ પોતાની પત્ની રૂપી પ્રાચી દિશાનું મુખ રંગતા રંગતા પ્રગટ્યો હોય એવી રીતે રાસમાં ચંદ્રમા પ્રગટ્યો. જાણે કહેવા માંગી રહ્યો છે પ્રભુને કે પ્રભુ જ્યારે મેં આ લીલા પ્રારંભ કરી દીધી છે તો હવે આપે સંકોચ કરવાની જરૂર. અને ત્યારે ભગવાને વેણુનાદ કરીને પોતાના ગોપીજનોને પોતાની પાસે બોલાવ્યા, અને જેવો જેવો વેણુનાદ ભગવાન કરે છે અને એ ઘરમાં રહેલી ગોપીઓ કોઈ ઘર કામ કરી રહી છે, કોઈ ઘરની પ્રવૃત્તિ કરી રહી છે, કોઈ પતિની સેવા કરે છે, કોઈ દીવો કરે છે, પણ જ્યાં વેણુનાદ સાંભળે છે દરેક ગોપીને એવું લાગે છે કે ભગવાન અમારું નામ લઈને અમને બોલાવે છે. ગોપીઓને લાગે જો ભગવાન પાસે તો કેટલા હજારો જીવો હોય અને એમાંથી પ્રભુ અમારું નામ લઈને બોલાવે છે તો પ્રભુ હું હમણાં આવું છું એમ વિચાર કરીને જે અવસ્થામાં હતી એ અવસ્થામાં પ્રભુને મળવા ભાગી એને એમ જ લાગે ક્યાંક મોડું ન થઈ જાય, ક્યાંક વાર ન લાગી જાય, પ્રભુ આગળ ના પધારી જાય. એક એક ઘરમાંથી એક એક ગોપી એવી રીતે નીકળી રહી છે કે જેમ એક સૂકી નદી હોય એ સાગરને મળવા માટે નીકળે, પણ સૂકી નદી ક્યાંક સુકાઈ ગઈ હોય, પણ અચાનક વર્ષા આવે અને વર્ષાનું પૂર એમાં આવે અને સુકાયેલી નદી પૂરમાં આવવાને કારણે એવી રીતે વહેતી વહેતી જાય કે પાસે રહેલા વૃક્ષો હોય એ પણ એની સાથે તણાઈ જાય. અને એક એક ગોપી એના ઘરમાંથી ભાગતી ભાગતી પ્રભુની વેણુનાદનું શ્રવણ કરીને એવી રીતે જઈ રહી છે કે એ વખતે જે પણ ગોપીઓને રોકવાનો પ્રયત્ન કરે યા સ્પર્શ કરે તો એ પણ ગોપી બનીને એમની સાથે પ્રભુ તરફ ભાગવા લાગે. અને એટલે અહીંયા કહી રહ્યા છે કે મારા પ્રભુ કેવા વંશી રવાકારી રત્કુમારી કે જે વેણુનાદ કરીને પોતાના ગોપીઓને બોલાવે છે, ગોપીઓને આવાહન કરે છે. અને તમને આશ્ચર્ય થશે કે જ્યારે જ્યારે પણ ગોપીઓએ કોઈ પણ અનુષ્ઠાન કર્યા ને, જો સમૂહમાં કર્યા, કાત્યાયની વ્રત કર્યું ગોપીઓની સાથે કર્યું કે નહીં કર્યું, ગોપી ગીત ગાયું સમૂહમાં, વેણુ ગીત ગાયું, યુગલ ગીત ગાયું, ભ્રમર ગીત ગાયું, જ્યારે જ્યારે પણ પ્રભુને પુકાર્યા, પ્રભુનું આરાધન કર્યું, સાધન કર્યું, એ બધું કર્યું સમૂહમાં. પણ જ્યારે ભગવાન બોલાવે છે ત્યારે ગોપી કોઈની પ્રતીક્ષા કરવા ઊભી રહી નથી. જે અવસ્થામાં છે એ અવસ્થામાં ભાગી, કારણ કે સાધન સમૂહમાં થાય પણ ભગવત પ્રાપ્તિ એ તો નિજને જ થાય, એ ભીડમાં ન થાય. ભગવત પ્રાપ્તિ એ તો નિજને થાય, નિજની અવસ્થાને કારણે થાય. અને એટલા માટે ગોપી એકલી જેમ હતી એવી રીતે ભાગી ને ત્યાં ભગવાને સુંદર વેણુનાદ કરીને ગોપીઓને બોલાવી. એ પ્રભુ કેવા છે, રાસોત્સવોદ્વેલ રસાબ્ધિ સારી. તો આજે જે મનોરથ આપણે જે કરવાના છે એનું વર્ણન આ લીલામાં છે, એવું નથી કે એમને એમ કરીએ છીએ. રાસોત્સવોદ્વેલ રસાબ્ધિ સારી. ને જો રાસ સાગરમાં ઉછળેલા એ સાગરમાં વિહાર કરવા વાળા મારા પ્રભુ, અને રાસ સાગરમાં વિહાર કરવા વાળા મારા પ્રભુ એટલે શું કે જ્યારે રાસ કરતા કરતા પ્રભુના હૃદયની અંદર એટલો આનંદ આવી રહ્યો છે, એ જ આનંદ પ્રભુએ એ ગોપીજનોના હૃદયની અંદર પધરાવ્યો છે. અને એવો રસનો સમૂહ છે એની અંદર પ્રભુ વિહાર કરી રહ્યા છે. ગોપીઓના અનેક મંડળની વચ્ચે પ્રભુ નૃત્ય કરી રહ્યા છે. અને એવા મારા પ્રભુ કોણ છે? બોલે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી.
એવા રાસના સમયમાં રાસનું સુખ આપવા વાળા મારા પ્રભુ છે. જો આપણે ત્યાં બંને વાત આવી, કાત્યાયની વ્રતની વાત પણ આમાં આવી કે નહીં, અને રાસની વાત પણ આવી. આ કાત્યાયની વ્રત, જો મહાપ્રભુજી આ સ્તોત્રની અંદર પ્રભુએ આપેલું વચન અને પ્રભુએ પૂરું કરેલું વચનમાં ખાલી એક શ્લોકનું અંતર છે. એક બે શ્લોકની અંદર પ્રભુએ તદ વચન પૂરું કરી દીધું છે. કાત્યાયની વ્રતમાં ભગવાને શું આશીર્વાદ આપ્યા કે તમારું મનોરથ હું પૂર્ણ કરીશ, પતિ રૂપે પ્રાપ્ત થઈશ. તો અહીંયા સુદાસજી કહે છે પણ ખરા કે જુઓ, ગોપીઓએ પ્રભુને વિનંતી કરી હતી કે પ્રભુ આપ અમારા સ્વામી બનો, તો પ્રભુએ એમનો મનોરથ પૂરો ક્યારે કર્યો? તો સુદાસજી એમ કહે છે કે અમને એવું લાગે છે કે આજે રાસલીલા કરી, આ રાસલીલા બીજું કાંઈ નહીં. સુદાસજી કે મને તેવું લાગે છે કે પ્રભુએ એમની સાથે કરેલા વિવાહ છે. બોલે વિવાહ કેવી રીતે થાય? બોલે લગ્ન થાય તો લગ્નમાં તો પેલા કંકોત્રીઓ પણ જાય. અહીંયા કંકોત્રી ક્યાં ગઈ? બોલે રાસ કરતા પહેલા પ્રભુએ જે વેણુનાદ કર્યો અને એક એક ગોપીને એમ લાગ્યું કે મારું નામ લઈને મને બોલાવે છે. એ વેણુનાદ બીજું કાંઈ નહીં, ગોપીઓને મોકલેલી પ્રભુની મનુહાર પત્રિકા હતી. ગોપીઓ ભાગતી ભાગતી પ્રભુની પાસે આવી. બધા કહે કે વિવાહ હોય તો વિવાહમાં તો ફેરા પણ થાય. અહીંયા ફેરા ક્યાં થયા? તો કહે દ્વે દ્વે ગોપી બીચ બીચ કાંઈ. અને જે ગોળ ગોળ ફર્યા, સુદાસજી કે મને તેવું લાગે છે તો વિવાહના ફેરા છે. તો કહે ફેરા થાય એનાથી પહેલા પેલું ગળજોડું, છેડા છેડિયા, છેડા અને તો પેલું પણ ગળજોડું યાદ નથી રહેતું, કાયમ પૂછવું પડે છે મારે. જ્યારે વિવાહ થાય તો એમાં કે ગઠજોડ બાંધવામાં આવે છે. તો અહીંયા ફેરા કર્યા, તો ફેરાથી પહેલા ગઠજોડ ક્યારે બંધાયો? સુદાસજી કે એ પણ બંધાયું છે. બોલે ક્યારે બંધાયું? તો કહેવાય રાસના સમયમાં ભગવાને જ્યારે વેણુનાદ કર્યો, વંશી તમારી જ્યારે વેણુનાદ કર્યો અને વેણુનાદનું શ્રવણ કરીને, વેણુનાદ સાંભળીને ગોપીઓએ ઘરની આસક્તિને છોડી અને પ્રભુની સાથે મનને જોડ્યું. એ જ ગોપીઓનું ગઠજોડું હતું. ગઠજોડ કરીને અને આ પ્રભુએ ફેરા લીધા. તો કહેવાય કે ફેરા તો અગ્નિની સાક્ષીમાં હોય. અહીંયા અગ્નિ ક્યાં હતી? બોલે રાસના સમયમાં પ્રભુ અને ગોપીજનોએ જે હીરાના આભૂષણ ધારણ કર્યા હતા, કહેવાય એમાં અગ્નિ છે અને એની સાક્ષીમાં થયા. બોલે સાક્ષીમાં કોણ હતું? બોલે પાસે વહી રહેલા શ્રી યમુનાજી, જેની કૃપાથી ગોપીઓને આ ફલ પ્રાપ્ત થયું હતું. અને ગઠજોડ ખોલ્યું કોણે? આકાશમાં વિમાનમાં બેસીને આવેલા દેવતાઓએ એ કલ્પવૃક્ષના પુષ્પોની વૃષ્ટિ કરીને આ ગઠજોડને ખોલ્યું. તો કહે કે આ મનોરથ ગોપીઓએ જે કાત્યાયની વ્રત સમયે યમુનાજીના તટ પર કર્યો હતો અને આ રાસના સમયમાં ભગવાને એમનો મનોરથ પૂરો કર્યો. એવા મારા પ્રભુ જે વચન આપે પણ છે અને વચન નિભાવે પણ છે. એ કોણ છે? મહાપ્રભુજી કે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. એ વાત અહીંયા કરી અને આગળ 8મા શ્લોક કાલે કીધું તું ને, મત વિપોદા મગતાનુકારી લુંઠ પ્રસોદા પ્રપદીરહા રામો રસસ્ફર શકલ પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. 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 મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે કે મારા પ્રભુ કેવા છે? મત્તદ્વિપોદામ ગતાનુકારી. મદમત્ત ગજરાજ કોઈ હોય, મદ ઝરતો ગજરાજ હોય અને મદ ઝરતો ગજરાજ જેમ પોતાની ખુમારીમાં જેવી રીતે ચાલતો હોય, તો આ રાસના સમયમાં મારા પ્રભુની ચાલ કેવી છે? એ મદમત્ત ગજરાજ હોય અને એના ચાલની જે ખુમારી છે એ ખુમારીને પણ લજ્જિત કરે એવી મારા પ્રભુની ચાલ આ રાસના સમયમાં છે. મત્તદ્વિપોદાન ગતાનુકારી લુંઠત પ્રસૂનામ પ્રબદીન હારી. મારા પ્રભુ કેવા છે
તો કહેવાય નીચે તરફ ઝુકેલા પુષ્પોની માળા પ્રભુએ કંઠથી લઈને ચરણ સુધી ધારણ કરી છે. જો આ પ્રભુના જે પણ પુષ્પો છે ને એ પુષ્પો નીચે તરફ ઝૂકી રહ્યા છે, અને નીચે તરફ ઝૂકી રહ્યા છે એનો મતલબ શું? એ કહી રહ્યા છે, પ્રભુ ભલે આપે અમને હૃદયમાં ધારણ કર્યા છે, હૃદયમાં રાખ્યા છે, પણ અમારી દ્રષ્ટિ સદા આપના ચરણમાં રહે, તાકે આપના હૃદયમાં આવ્યા છીએ એનું મદ અમને ન થઈ જાય. પ્રભુએ પોતાના કંઠમાં જે માળા ધારણ કરી છે ચરણ સુધીની, પણ આ બધા પુષ્પો નીચે તરફ ઝૂકેલા છે. અને નીચે તરફ ઝૂકેલા છે એનો મતલબ એમ પણ થાય, પ્રસંગ આવે છે ને કે જ્યારે લક્ષ્મીજી પણ આમ પ્રભુને કહ્યું કે પ્રભુ હું આપની પત્ની થાઉં તો મને એવી જગ્યા રહેવા માટે આપો જે કોઈને આપી ન હોય. પ્રભુએ કહ્યું હૃદયમાં આવીને રહી જાઓ. હૃદયમાં આવીને રહ્યા તો ખરા, થોડા દિવસમાં પાછા આવ્યા અને કહે પ્રભુ મારે મારી જગ્યા શિફ્ટ કરવી છે. પ્રભુ કે કેમ? તમે તો હૃદયમાં રહેવા તૈયાર હતા, હૃદયમાં રાખ્યા છે. ત્યારે લક્ષ્મીજી કહે પ્રભુ આટલા સમયથી હૃદયમાં રહી અને એક વસ્તુ મેં જોઈ કે જેટલી કૃપા પ્રભુ આપના ચરણમાં રહેવા વાળા જીવો ઉપર કરો છો એટલી કૃપા તો હૃદયમાં રહેવા વાળા જીવો ઉપર પણ કરતા નથી. હૃદયમાં રહેતો હોય એને ન તો અધરામૃત મળે ન ચરણામૃત મળે, પણ પ્રભુ જો આપના ચરણોમાં જે જીવ રહ્યો છે એને આપનું ચરણામૃત તો મળે. અને આપ એટલી ફિકર કરો કે મારા ચરણોને પકડીને રહ્યો છે એને મારું અધરામૃત પણ કેવી રીતે આપું. અને પાલનામાં ખેલતા ખેલતા પ્રભુ પોતાના ચરણનો અંગુષ્ઠ પોતાના મુખમાં પધરાવે, અને ચરણનો અંગુષ્ઠ મુખમાં પધરાવે તો જે જીવ પ્રભુનો ચરણનો આશ્રય કરીને બેઠા છે એને ચરણામૃત તો મળે, જોડે જોડે પ્રભુનો અધરામૃત પણ પ્રાપ્ત થાય છે. અને અહીંયા ગોપીજનો અહીંયા કહી રહ્યા છે મહાપ્રભુજી કે કેવી રીતે આપે એ કમળ એ માળા ફૂલોની કંઠમાં ધારણ કરેલી છે, અને માળા બધી પુષ્પો નીચે તરફ ઝૂકેલા છે, ચરણ સુધી જઈ રહ્યા છે, અને ચરણથી જઈને વાચા ઉપર આવી રહ્યા છે. આખી માળા ચરણ સુધીની છે, અને માળા ગોળ હોય એની ગતિ શું છે? પ્રભુની પાસે આવે, ચરણમાં જઈને પાછા પ્રભુના હૃદય સુધી પહોંચે. અને એવી માળા પ્રભુએ ધારણ કરી છે. અને કહે છે કે પ્રભુ કેવા છે? તો કે પોતાના ગોપીજનોને પોતાની પાસે બોલાવવા માટે પોતાની ભુજાઓ જેને ફેલાવેલી છે, કરપ પ્રસારી, પોતાની ભુજાઓ જેને ફેલાવેલી છે. શેના માટે? પોતાના જીવોને પોતાના હૃદયથી લગાવવા માટે. અને પ્રભુની ભુજાઓ કઈ છે? તો યુગલ ગીતમાં શ્રી મહાપ્રભુજી આમ આજ્ઞા કરે છે અને કહે છે કે જ્યારે જ્યારે પ્રભુને એવી ઈચ્છા થાય કે હું મારા સમસ્ત જગતના જેટલા પણ જીવો છે એ બધા જીવોને હું મારા હૃદયથી લગાવું. જો આપણને જ એવી ઈચ્છા થાય કે આપણે આપણા પ્રભુને આપણા હૃદયમાં સમાઈએ, એવું નથી. આપણા પ્રભુને પણ ઈચ્છા થાય છે કે મારા જેટલા પણ જીવો આ જગતમાં છે બધાને એક સાથે હું મારા હૃદયથી લગાવું. ત્યારે પ્રભુ શું કરે? ત્યારે મહાપ્રભુજી કે એ વખતે પ્રભુ સીધા જાય શ્રી ગિરિરાજજીની ઉપર. શ્રી ગિરિરાજજીની ઉપર પ્રભુ કેમ જાય? જો હંમેશા કહેતો હોઉં છું કે પ્રભુ તો કૃપા વરસાવવા વાળા છે, પ્રભુ તો કૃપા કરવા વાળા છે, પણ આ બે સ્થાનમાં જ્યારે પ્રભુ આપણને મળે ત્યારે માનવાનું કે પોતાને પણ લૂંટાવા વાળા થઈ જાય. કૃપા તો સદા લૂંટાવે, પણ પ્રભુ પોતાને પણ ક્યારે લૂંટાવે? યા તો યમુનાજીના તટ ઉપર, યા શ્રી ગિરિરાજજીની શિખર ઉપર. આ બે જગ્યાએ જ્યારે પ્રભુના દર્શન થાય પ્રભુ પોતાને પણ લૂંટાવી દે છે. અને કહેવાય કે પ્રભુ પોતાની ભુજાઓ ફેલાવે છે પોતાના જીવો માટે. મહાપ્રભુજી કહે કે જ્યારે શ્રી ગિરિરાજજીના ઉપર આપ જાય, અને પ્રભુની ભુજાઓ કઈ છે? સૌથી પહેલા જ્યારે શ્રી ગિરિરાજજીના ઉપર પ્રભુ ઉભા રહે અને પ્રભુના હૃદયમાં એમના એક એક જીવોની યાદ આવે. પ્રભુના એક એક જે જીવો છે એમના નામનું સ્મરણ પ્રભુને થાય, અને એમના ચહેરાઓ પ્રભુને દેખાય, અને પ્રભુ એમના જીવોને મળવા માટે એટલા વ્યાકુળ થઈ જાય, એટલા વ્યાકુળ થઈ જાય. એ વખતે પ્રભુએ જે બે કુંડળ ધર્યા છે, મહાપ્રભુજી કહે છે પ્રભુના કુંડળ શું છે? સાંખ્ય અને યોગ. અને સાંખ્ય અને યોગ પ્રભુના કુંડળ છે. અને કહેવાય કે પ્રભુ એ વખતે આ સાંખ્ય અને યોગ રૂપી કુંડળ ધરે છે. એનો મતલબ શું? કે પ્રભુનો જીવ ગમે ત્યાં હોય,
ગમે તે અવસ્થામાં હોય, ગમે તે પરિસ્થિતિમાં હોય, એ જે પણ કહે છે, બોલે છે યા વિચારે છે, જ્યારે પ્રભુ શ્રી ગિરિરાજજીના ઉપર ઊભા થઈ જાય ત્યારે એ જીવ જે પણ વિચાર કરે એ બધું પ્રભુ સાંભળે છે. જેના મનમાં પણ વિયોગ હોય તો આ યોગ રૂપી કુંડળથી પ્રભુ એ વિયોગીની વાતોને સાંભળે છે, એને જવાબ પણ આપે છે. અને એ વખતે જ્યારે પ્રભુને લાગે કે મારે મારા જીવોને મારા હૃદયથી લગાવવા છે, મારે મારા જીવોને મારા કંઠથી લગાવવા છે, તો પ્રભુ કહે મારા જીવો અલૌકિક, તો એમને હૃદયથી લગાવવા માટેની મારી ભુજાઓ પણ અલૌકિક. અને પ્રભુ કેવી રીતે એમને હૃદયથી લગાવે છે? તો પોતાના અધરો ઉપર પોતાની વેણુ પધરાવી મંદ મંદ વેણુનાદ કરે છે. અને મહાપ્રભુજી કહે કે આ વેણુનાદના સ્વર એક એક ગોપી પાસે જાય છે તો એવી રીતે જાય છે કે જાણે આ વેણુના સ્વર નહીં, આ પ્રભુની લંબાવેલી ભુજાઓ છે. અને વેણુના સ્વર રૂપે માનો પ્રભુની ભુજાઓ આપણા પાસે આવી અને જાણે આપણને એમના હૃદયથી લગાવતી હોય, પોતાના બાહોમાં ભરતી હોય, એવો અનુભવ એ બધા જીવોને થાય જ્યારે પ્રભુ શ્રી ગિરિરાજજીની ઉપર ઊભા રહીને વેણુનાદ કરે છે. અને વેણુનાદ રૂપી અલૌકિક ભુજાઓ ફેલાવીને પોતાના જીવોને પોતાના હૃદયથી લગાવે છે. જો આપણા પ્રભુ તો હાથ ઉપર કરીને આપણા જીવોને બોલાવી જ રહ્યા છે, હાથ ઊંચો કરી પોતાના જીવોને બોલાવે છે. જો નિકુંજ નાયક છે તો પણ નિકુંજમાં પધારવાની જગ્યાએ નિકુંજના દ્વાર ઉપર ઊભા રહીને ભક્તોની પ્રતીક્ષા કરે છે, ભક્તોની પ્રતીક્ષા કરે છે. અને અહીંયા સુધી જ્યારે શ્રીનાથજી બાબા જતીપુરામાં શ્રી ગિરિરાજજીમાં પ્રગટ્યા તો પ્રગટ્યા અને કહેવાય જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીએ આવીને જીવનો બ્રહ્મ સંબંધ નથી કરાવ્યો ને અને પછી અન્નપ્રાશન કરાયો ત્યાં સુધી શ્રીનાથજી બાબા માત્ર દૂધ દહીં અરોગીને રહ્યા. બોલે કેમ? ભગવદીઓ અર્થ કરે છે કે એમના વિકુટા પડેલા જીવોનો એટલો તાપ શ્રીનાથજી બાબાને, એટલો તાપ શ્રીનાથજી બાબાને કે જ્યાં સુધી મારાથી વિકુટા પડેલા જીવોને વલ્લભ મને સોંપે નહીં ત્યાં સુધી હું અન્ન પણ ગ્રહણ નહીં કરું. વિચાર કરો, ભક્તો તો એમને મળવા માટે તપ કરે, તપસ્યા કરે, પણ જે ભક્તો માટે, ભક્તોને મળવા માટે, ભક્તોને ચરણોમાં અપનાવવા માટે જે તપસ્યા કરે એ મારા પ્રભુ શ્રી ગોવર્ધનધારી છે. એટલા માટે અહીંયા કહ્યું કે પ્રભુ કેવા છે કે જે પોતાની ભુજાઓ દ્વારા પોતાના જીવોને આવાહન કરે છે. અને એ મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, અને એ ગિરિરાજધારી પ્રભુનું વર્ણન અહીંયા શ્રી મહાપ્રભુજી કરે છે કે જે પોતાની ભુજા ઊંચી કરીને. અને જો એ લીલા શ્રી મહાપ્રભુજીએ વર્ણન કરી એવું નહીં, આ બધી લીલાઓ પ્રભુની આજે પણ અનંત રીતે ચાલી રહી છે. કારણ કે પ્રભુની લીલા નિત્ય છે. અને નિત્ય કોને કહેવાય? જે પહેલા પણ હતી, આજે પણ છે અને આગળ પણ રહેશે. અને જે હંમેશા છે, આજે છે તો હમણાં પણ છે, અને હમણાં છે તો અત્યારે પણ છે. અને જો અત્યારે ન હોય તો એને નિત્ય કેમ કહેવાય? અને આ પ્રભુની લીલા તો નિત્ય ચાલી રહી છે, નિત્ય નવીન ચાલી રહી છે. પણ બસ જ્યારે એની કૃપા થાય અને એના સાથે આપણા તાર જોડાય ત્યારે એની લીલા આપણને સમજમાં આવે. વિશેષ તો શું કહું, આ ગિરિરાજધાર્યાષ્ટકમનું 3 દિવસ આપ સૌની સાથે ગુણગાન કરવાનો અવસર મળ્યો, મને મારી વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો. અને એ પણ યુગાયુગ મારા જન્મદિવસના ઉપલક્ષમાં. તો મને લાગે છે કે મારી વાણી પણ ધન્ય થઈ.